માત્ર 45 રૂપિયામાં 1 તોલો સોનું 11 ગ્રામ 650 મિલીગ્રામ હતું. ગોલ્ડનો રેટ છે કે જેમ સિલ્વર છે, ગોલ્ડ છે, તો આ જે પ્રિસિયસ મેટલ છે એનો જે રેટ જે હોય છે એ રેટ કઈ રીતે ડિસાઇડ થાય છે અને જે ફ્લક્ચ્યુએશન થાય છે શા માટે થાય છે? અત્યારે કચ્છની અંદર ફોરેનર્સ કેટલાય લોકો આવે છે અને જૂની પદ્ધતિથી કેમ દાગીનો ઘડાય છે, કેમ દાગીનો બને છે, એ યુરોપિયન લેડીઓ દુનિયાભરમાંથી અહીંયા આવે છે અને નાના નાના કારીગર સાથે બેસી અને એમ કે તમે અમને આ કારીગરી શીખાડો. ગમે એટલો મોટો બિઝનેસ હોય પણ તમારા બાળકોને પ્રથમ એજ્યુકેશન અપાવજો. નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે તમારે કોઈ એવી કોન્ફરન્સમાં કોઈ બી વાતચીત હોય તમે શેર કરી શકો? આપણા જેટલા ભાઈઓ છે એમને ખાસ કહીશ, તમારો વારસો સાચવજો, વારસો જતો ન કરજો. તમારા પૂર્વજોએ ખૂબ મહેનત કરી છે. દુબઈનું સોનું સારું ને ઇન્ડિયાનું સારું નહીં, બરાબર. આ એક લોકવાયકા હતી. હવે આજે દુબઈનું સોનું એ જ છે 916 અને ઇન્ડિયાના ભુજના શરાબ બજારના નાનકડામાં નાનકડા જ્વેલર્સના દુકાનેથી HUID કરેલું સોનું બોથ આર સેમ, એમાં કાંઈ ડિફરન્સ નથી. તમે તો આટલા વર્ષો જૂની પેઢી ચલાવો છો તો તમે ઘણા બધા એવા કાયદાઓ બદલતા જોયા હશે. ડેઈલી સાંજે માર્કેટમાં આવે, અનનેસેસરી હેરેસમેન્ટ કરે અને એના કારણે અમને એમ થયું કે હવે આનો તો રસ્તો આપણે કરવો જ પડે. રિસન્ટલી 10 વર્ષોની અંદર જ એવો કોઈ બી એક કાયદો હતો કે એમાં 45 to 60 ડેઝ સ્ટ્રાઇક કરેલી હતી. મેં તો 1987નો હંટ ભાઈઓનો ખેલો જોયો. 2 ભાઈઓનો ખેલો હતો. એ લોકોએ નક્કી કર્યું હતું કે વિશ્વની બધી ચાંદી હું એકલો ખરીદી લઉં. કસ્ટમર્સને શું ધ્યાનમાં રાખવું જોઈએ કે કયા ભાવે લેવું જોઈએ અને કયા ભાવે વેચવું જોઈએ કે રાખવું જોઈએ? થોડુંક તમે એના ઉપર કહો. કે દરેક પરિવારે જ્યાં દીકરીનો જન્મ થાય ને તો જે એની પોઝિશન હોય ને એ રીતે એવરી મંથ જે ભાવ હોય 1 ગ્રામથી કરીને 10 ગ્રામની જે એની કેપેસિટી પ્રમાણે એની ઇન્વેસ્ટમેન્ટ સોનામાં કરવું જોઈએ. એક ભાઈના ઘરે પ્રોબ્લેમ થયો હોય, હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય, ત્યારે એમના જ પત્ની 2 બંગડી ઉતારીને કહે છે અમારી બંગડી રાખો, વેચી આવો, સામે દુકાન છે. બરાબર. હું તો એમ કહીશ પાર્ટ ઓફ બિઝનેસ નથી, પાર્ટ ઓફ સેવા છે. આ હ્યુમન સેવા છે આપણી. બહુ સરસ. કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ તરફથી ગોલ્ડ કંટ્રોલ એક્ટ આવેલો. એટ ધેટ ટાઈમ ઇન ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1 રૂપિયાનું લાયસન્સ સોની કામ કરવા માટે કસ્ટમમાંથી લેવું પડતું. નાણામંત્રી સાહેબ છે, બરાબર, એમને પણ રિક્વેસ્ટ કરીશ કે અમને થોડી છૂટ આપો. અમે તો ટાઈમ પૂરો કર્યો. આ પોડકાસ્ટ પાવર્ડ બાય છે સુવર્ણકાર ERP સોફ્ટવેર. એક એવું સોફ્ટવેર જે ઓનલી જ્વેલરી બિઝનેસ માટે બનેલ છે અને એ ટોટલી ક્લાઉડ બેઝ સોફ્ટવેર છે. અગર તમારું રિટેલ શોરૂમ છે તો તમે વિધિન અ સિંગલ ડેની અંદર તમારી પોતાની વેબસાઇટ, તમારા પોતાના ડે ટુ ડે વર્કના તમામ જાતના ફંક્શન્સ અને પ્લસ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે CRM, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, એ સોફ્ટવેર તમને પ્રોવાઈડ કરે છે. તો અગર તમે બી એક જ્વેલરી સ્ટોર છો તો તમે જરૂરથી આ સોફ્ટવેરને યુઝ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નમસ્કાર, ધ આભૂષણ શોમાં આપ સૌ દર્શકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ભૂષણ રમેશચંદ્ર સોની. તમે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ જોયેલા હશે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીના, મોટિવેશનલના, મેનિફેસ્ટેશનના, બટ તમે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ઓનલી સ્પેસિફાય એવી કોઈ વિડીયોઝ તમે નહીં જોઈએ. તો અમે આજથી શરૂઆત કરીએ છીએ કે જેમ્સ અને જ્વેલરી માટે એવું એક એપિસોડ અને એવા ડિફરન્ટ ટાઈપ ઓફ પોડકાસ્ટ કે જેમાં માત્ર જ્વેલરી, ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ અને પ્લેટિનમ, માત્ર આની જ વાતો હોય, આ જ બિઝનેસની વાતો હોય અને એક જર્નીની વાત હોય જેમાં દરેક એક બિઝનેસમેન જે 50, 60, 80, 100 વર્ષ જૂની પેઢીઓને ફોલો કરે છે. તો આપણે એ જાણીએ અને આવનારી જનરેશનને એક એવી દિશા બતાવવાની કોશિશ કરીએ એવા અનુભવી વ્યક્તિઓથી જેલે આ જર્ની પસાર કરી છે. તો શરૂઆત કરીએ આપણે. આજના એક ખાસ મહેમાન છે જેની ઘણી બધી ઉપલબ્ધિઓ છે અને આજે હું તમને એ વસ્તુ શેર કરી રહ્યા છું જેમાં જેવો પોતે કચ્છ ભુજથી બિલોંગ કરે છે,
કચ્છ બુલિયન ફેડરેશનમાં એક્સ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ફેડરેશન ભુજ કચ્છમાં ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનની અંદર મેમ્બર છે. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એના બી મેમ્બર રહી ચૂક્યા છે અને અત્યારે બી છે. શ્રી વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ ભુજ કચ્છ જેના ટ્રસ્ટી છે. અખિલ હિન્દ શ્રી માળી સોની મહામંડળ એના બી એ બોર્ડ મેમ્બર છે. પ્લસ કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના પરમનન્ટ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. અને તમને જાણીને એ આશ્ચર્ય થશે કે 81 વર્ષ એક પેઢી અને આજે બી એ કન્ટિન્યુ છે અને આવનારા વર્ષોમાં બી રહેશે. 81 વર્ષ જૂની પેઢી અને પ્લસ બિઝનેસ બી ગ્રો કર્યો એમણે અને સમાજના બી સારા એવા કામો કર્યા. એવા મેસર્સ પરસોત્તમ ગગુભાઈ ઝવેરી જે એમની ફર્મનું નામ છે ભુજ કચ્છની અંદર, એવા મારા સૌથી પ્રિય અને કચ્છનું જ્યારે નામ આવે જે મારું પોતાનું એક હોમટાઉન કહેવાય. અને આ સિરીઝની શરૂઆત હું ગમે ત્યાંથી કરી શકતો હતો, બટ મારી ઈચ્છા હતી કે મારા હોમટાઉનથી એટલે કે મારા કચ્છથી શરૂઆત થાય. તો એમાં મારા બે વ્યક્તિઓ મારા લાઈફમાં પહેલી વખત મોટિવેશન માટે આવે. એક છે મારા ફાધર અને બીજા છે મારા અંકલ જગદીશભાઈ ઝવેરી. અંકલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તો આજે આપણે વાત કરશું કે તમને આ શરૂઆત કરી છે આપણે એપિસોડ્સની કે એક એવા ઇમ્પોર્ટન્ટ રોલથી કે ઘણા બધા યંગ જનરેશન્સ હવે આ બિઝનેસમાં આવી રહી છે. તો તમારો અનુભવ ને ઘણી બધી એવી વાતો કે જેનાથી આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી બદલી રહી છે, તો કઈ રીતે આ આગળ લઈ જવું? ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ ભૂષણભાઈ. સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક કે યુ. આજે આભૂષણ શોને જ્યારે શરૂઆત થઈ જાય છે, શ્રી ગણેશ થાય છે, Yes, મંડાય yes, છે, yes. એટ ધેટ ટાઈમ સૌ પ્રથમ તમે મને આ મોકો આપ્યો છે. Thank you, thank you. તો આપનો અને દર્શક મિત્રોનો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને ઈચ્છા છે કે મારે અત્યારે 72મું વર્ષ મને ચાલુ છે, વાહ. તો મારા જે કોઈ અનુભવો છે યસ યસ. પર્ટિક્યુલર બિઝનેસ માટેના અને શું હોવું જોઈએ, રાઈટ અને મારા પણ ફોરફાધરથી આ બિઝનેસ અમારે ચાલુ છે, રાઈટ. તો ત્યારે એની વાતો કરવાની, શેરની આજે તમે મને જે શેર કરવા માટેનો ઓપોર્ચ્યુનિટી આપી છે એના માટે ફરી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. ભૂષણભાઈ, અમારી પેઢી મેસર્સ પુરુષોત્તમ ગગુભાઈ ઝવેરી ભુજ મધ્યે સરાફ બજારની અંદર આવેલી છે, જેની સ્થાપના અષાઢ કચ્છી 9 વર્ષ રાઈટ. અષાઢી બીજ બરાબર છે. એ દિવસ હતો અને વર્ષ હતું સને 1945, 1945, આઝાદીથી પહેલા. આઝાદીથી પહેલા બહુ સરસ, બહુ સરસ. અમારા ફાધરે આ પેઢીની શરૂઆત કરેલી. ઓકે. અને આજે તો દર્શક મિત્રોને નવાઈ લાગશે કે જ્યારે અમે સોના ચાંદીનો ધંધો શરૂ કર્યો એટ ધેટ ટાઈમ સોનાનો ભાવ 1 તોલું પણ જૂનું 11.650 મિલીગ્રામ વાળું, 10 ગ્રામ વાળું નહીં, ઓકે ઓકે. એની કોસ્ટ હતી 45 રૂપિયા. બરાબર છે. માત્ર 45 રૂપિયામાં 1 તોલો સોનું 11 ગ્રામ 650 મિલીગ્રામ હતું. ઓકે. અને ચાંદીનો ભાવ 6 આના હતા ત્યારે. બરાબર. ત્યારે રૂપીઝ નહોતા, પૈસા નહોતા, આનામાં રૂપીઝની ગણતરી થઈ. Right. એટલે 6 આના એટલે 36 પૈસાની 1 તોલો ચાંદી મળતી. ઓહો, એ સમયે ફાધરે મારા આ પેઢીની શરૂઆત કરી હતી. બહુ સરસ, બહુ સરસ. ગ્રેસ ઓફ ગોડ, ખૂબ ધંધો કર્યો બાપુજીએ, રાઈટ. અમને પણ તૈયાર ખૂબ જ કર્યા, અમને એજ્યુકેશન અપાવ્યું. અને મને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે મેં પણ એજ્યુકેશનની અંદર સારી રીતે પપ્પાની ઈચ્છા હતી માટે પૂરું કર્યું છે. મારી ઈચ્છાથી નથી ભણ્યો, પણ એમને yes, yes. એના જીવનની એક અધુરાશ હતી હા. કે હું 3 ચોપડી ભણેલો છું ઓકે. અને મેં જો લંડન સુધી મેં મારું બિઝનેસને વિસ્તાર કર્યો હોય તો મારા છોકરાઓને એજ્યુકેશનની કમી ન હોવી જોઈએ. બહુ સરસ. એટલે સૌથી પ્રથમ હું તો દર્શક મિત્રોને અને દરેક પેરેન્ટ્સને એ હું અહીંથી ખાસ ભલામણ કરીશ કે તમારા ગમે એટલો મોટો બિઝનેસ હોય પણ તમારા બાળકોને પ્રથમ એજ્યુકેશન અપાવજો. જો એજ્યુકેશનનો પાયો હશે ને રાઈટ. તો એ પેઢી ચિરંજીવી થશે, રાઈટ છે. અધરવાઇઝ બહુ ગમે સરસ. ત્યારે બ્રેક આવી શકશે. રાઈટ. તો સૌથી પહેલું જે કામ છે ને એજ્યુકેશન છે. યસ. તો પહેલું મારું એક સૂચન છે કે જે મારા ફાધરે અમારા 3 ભાઈઓને જે રીતે ભણાવ્યા છે રાઈટ. એ જ રીતે
દર્શક મિત્રોને ખાસ ભલામણ છે, રાઈટ, પોતાના સંતાનોને પૂરેપૂરું એજ્યુકેશન અપાવે. યસ, મેં મારી લાઈફની અંદર પ્રાઇમરી એજ્યુકેશન લંડનમાં લીધેલું છે ઇન 1962, ઓહો, બહુ સરસ, અને ત્યાર પછી મેં એજ્યુકેશન જે આપણે મિડલ અપ ટુ એસએસસીનું Right. ભુજની અંદર ઓલ્ફ્રેડ Okay. હાઈસ્કૂલમાં લીધેલું છે. બરાબર, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેં જે તે સમયે અમારે 3 પેલા હતા, સામાન્ય વિભાગ પ્રવાહ, પછી કોમર્સ અને ટેકનિકલ. બરાબર છે, એટલે જે તે સમયે મેં ટેકનિકલ લીધેલું. ઓકે, ઓકે, તો જે આપણે કહીને એજ્યુકેશનનો પાયો લંડનનો છે. બરાબર છે, ત્યાર પછી ટેકનિકલ સેક્શન એટલે એની અંદર સુતારી કામ પણ આવતું, ઓહો, ઇલેક્ટ્રિશિયનનું વાહ. કામ પણ આવતું, અચ્છા, મશીન ડ્રોઈંગ પણ આવતું, અચ્છા, કે જે આપણા સોના ચાંદીના બિઝનેસને જેટલી ઉપયોગી વસ્તુ છે ને એ બધું હમ. ટેકનિકલમાં હું શીખેલો છું. બહુ સરસ, કાસ્ટિંગનું કામ આવતું, ઓકે, તો આ બધું મને ત્યાંથી મળ્યું. અચ્છા, અને ગ્રેજ્યુએશન મેં કોમર્સ સાથે કર્યું, હું બીકોમ થયો. ઓકે, એ પણ આજે એકાઉન્ટ્સનું મને ખૂબ જ ઈશ્વરની મહેરબાની છે, ખૂબ સારી સમજ છે, વારે એટલે વાહ, મેં બીકોમ કર્યું. યસ, અને ત્યાર પછી ફર્ધર મેં લો કર્યું, બરાબર છે, અને લોના 6 સેમિસ્ટર પૂરા કર્યા. ઓહો, 6 સેમિસ્ટરની અંદર મેં ટેક્સેશન સાથે લો કર્યું. ઓકે, એટલે બહુ મને સરસ, જે બહુ જ્વેલરી બિઝનેસ માટે પાયાથી કરીને અપ ટુ જે કાંઈ જોઈએ ને એ Right. મને એજ્યુકેશને આપેલું છે. એટલે હું આજે એજ્યુકેશનનો થેન્ક્સ માનીશ બહુ કે મને સરસ, એ બહુ જે સરસ. જ્ઞાન મળ્યું છે તો Right. હું મારા બિઝનેસને સમજી શક્યો છું યસ, યસ, અને ગ્રો કરી શક્યો છું. બહુ એ સરસ, પાયાનું જે છે ને એ એજ્યુકેશન ઇટ મસ્ટ, અને Right. થેન્ક્સ ટુ માય ફાધર. બહુ સરસ અંકલ. Yeah. આ તો તમે એવી વાત કરી કે એટલે જ મેં તમને કીધું કે શરૂઆતમાં આપણે આખો પોડકાસ્ટ એટલો ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કેમ કે આજે માત્ર જ્વેલરી બિઝનેસ નહીં, પણ તમે તમારા ફાધરથી તમે એજ્યુકેશન પૂરી કમ્પ્લીટ કરી, અને કમ્પ્લીટ કર્યા પછી તમે તમારા બિઝનેસની આ જર્ની છે. Yes, તો બહુ yes, સરસ, આપણને આનંદ આવવાનો છે, અને ઘણા બધા લોકોને આનાથી શીખવા મળવાનું છે. શીખવાનું મળશે. બિલકુલ. રાઈટ, 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 બહુ સરસ. તમે અંકલ થોડુંક આપણે એમાં ડીપ ઇનસાઇટ જશું, થોડીક પાછળની જર્નીમાં, જ્યાંથી તમે જ્યારથી દુકાન સંભાળી તમારી, Yeah. અને ત્યાંથી કઈ જગ્યાએ તમે હતા, અને ત્યાંથી તમે શું અપગ્રેડ કર્યું, ઓકે, એવું મને તમે શોર્ટમાં થોડુંક શ્યોર. આપણે એના ઉપર જઈએ. ફરીવાર હું તો 1945 થી જ શરૂ કરીશ. યસ, 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 કે 1945માં જ્યારે આપણે દુકાનનો આપણે વિચાર કર્યો ફાધરે, બરાબર, તો એ ટાઈમને આજે જે આપણે શોરૂમ જોઈએ છે એવી શોરૂમની કોઈ વ્યવસ્થા નહોતી. બરાબર, ખાલી ને ખાલી આપણે દુકાન કહીએ, આપણે સોનીની દુકાન, રાઈટ, સોનીની દુકાન. અને જ્વેલરી કે જ્વેલર્સ એવો શબ્દ ત્યારે પ્રચલિત નહોતો. અચ્છા, ઓકે, ત્યારે ને માત્ર શબ્દ પ્રચલિત હતો સોના ચાંદીના દાગીના બનાવનાર અને Okay. વહેંચનાર. બરાબર છે, આ ડેફિનેશન જ્વેલર્સની હતી. રાઈટ છે, રાઈટ છે, અને દુકાનની અંદર ફર્નિચરની અંદર માત્ર 2 ફૂટની એક તિજોરી હતી, ઓકે, એક લાકડાનું મની બોક્સ હતું, એક ત્રાજું આપણે કાંટી તોલા જેને કહીએ Right. એ પણ અત્યારની ડિજિટલ નહીં, ઓકે, ઓરિજિનલ બેલેન્સ આપણે અચ્છા, એ હતું. બરાબર અને છે. એના બાટ હતા જેને વજનિયા આપણે કહીએ, બરાબર છે, 50 મિલીગ્રામથી કરીને 1 કિલો સુધીના. બરાબર છે, 50 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 500 મિલીગ્રામ, 1 ગ્રામ, બરાબર 2 છે. ગ્રામ, 3 ગ્રામ, 5 ગ્રામ ને 10 ગ્રામ. એટલે તમે એ પદ્ધતિથી તમે આખો હિસાબ કરતા હશો એ આ સમયે. પદ્ધતિ શરૂઆત અમે ઓહો, લોકોએ કરેલી વાહ, છે. વાહ, એટલે બધું જ મેન્યુઅલી હતું. બરાબર છે, કોઈ પણ જાતનું ક્યાંય પણ મશીનરીનો ઉપયોગ, ઇવન ધો કેલ્ક્યુલેટર નહોતું. ઓહો, એટલે માઇન્ડ કેટલું સાફ થાય એટલે એનાથી. માઇન્ડ બહુ જ શાર્પ થતું હતું. રાઈટ, અને સતત આપણે એની અંદર મેથેમેટિક્સનો પણ સતત ઉપયોગ આપણનો થતો હતો. રાઈટ, સોનું કે ચાંદી કોઈ પણ વસ્તુ આપણે જ્યારે મેટલને ચેક કરવી હોય રાઈટ, તો ચેક કરવાની પદ્ધતિ પણ મેન્યુઅલી હતી. અચ્છા, જે કસોટીનો પથ્થર આવે બ્લેક બરાબર છે, કલરનો, બરાબર છે, જેને શાલિગ્રામ આપણે કહીએ છીએ, ઓકે, એ શાલિગ્રામ પથ્થર ઉપર આપણે સોનાને હંમેશા એની પરખ કરી શકીએ છીએ કે આ સોનું કેવું છે, એની પ્યોરિટી શું છે. એ અચ્છા, માત્ર ને માત્ર અનુભવથી જ ખ્યાલ આવે. બરાબર છે, અને એ કસોટી ઉપર સોના ચાંદીની પરખ થતી. ત્યાર બરાબર. પછી એ કસોટીને સાફ કરવા માટે પણ ઝાંઝીબારનો કુંજો આવતો સાહેબ. એક મિનિટ તમને અહીંયા હું રોકીશ કે તમે જે કીધું, ખાસ હું તો એના ઉપર જરાક દ્રષ્ટિકોણ નાખવા માંગુ છું કે આ જે તમે કીધું કે કસોટી ઉપર તમે એ ઘસી અને એના ઉપરથી તમે એનું કેરેટ ફાઇન્ડ કરતા, રાઈટ, કે કેટલું આની પ્યોરિટી હશે. આઈ થિંક હવે તો મશીન્સ બધા અવેલેબલ છે જ જી માર્કેટમાં. જી જી ચોક્કસ. તો આ જે એક્સપર્ટીઝ છે યા ઈ તમારા હિસાબે ક્યાંથી આવે છે? યસ યસ, બહુ સરસ તમે મને સવાલ કર્યો છે. અને
જેને આપણે કહીએ ને કે સોની થવું ને અને સોનાની પરખ કરવી યસ, એ જ હોશિયારી હતી, બરાબર છે. વાહ, જે આજે જરૂર નથી, કારણ કે બરાબર. બધું મશીન યુગ થઈ ગયો છે. રાઈટ. પણ એટ ધેટ ટાઈમ કોઈ પણ દાગીનો આવે એટલે એને કસોટી ઉપર આપણે ઘસવીએ આપણે. Right, sir. ઘસવાને આપણે સોનેની ભાષામાં કસ મારવો કહેવાય. બરાબર છે. અને કસ એટલો ઊંડો મારવો પડે આપણને કે જેથી કરીને દાગીનાની અંદરનો ભાગ બારે આવે બરાબર છે. અને એ ઘસાયથી એકચ્યુઅલી એનો કલરની ખબર પડે આપણે. બરાબર છે. એ જ્યારે સોનું પ્યોર હંમેશા 24 કેરેટ આપણે જેને કહીએ છીએ, રાઈટ. જે તે સમયે કેરેટ નહોતા, એ બરાબર. સમયે વલુ હતું. અચ્છા. 16 વલુ સોનું, ઓહો. 14 વલુ સોનું, 12 વલુ સોનું, ઓકે. એ રીતે સોનાની પરખ કરવામાં આવતી. 13 વલુ સોનું. બરાબર છે. હવે અત્યારે કેરેટ્સમાં આવ્યું, ઓકે. 24 કેરેટ, 22 કેરેટ, 18 બરાબર છે. કેરેટ. બરાબર છે. તો જ્યારે જે 18 કેરેટ છે એ 12 વલુ સોનું કહેવાતું. 16 વલાના 16 ભાગ થયા. અચ્છા. અત્યારે 24 કેરેટના 24 ભાગ થાય છે. ઓકે. ઓકે. એટલે 24 ઇઝ ઇક્વલ ટુ 16. બરાબર છે. 16 વલુ બરાબર 24 કેરેટ. રાઈટ. રાઈટ. આ સિસ્ટમ એના ગણતરીની હતી. બરાબર છે. એટલે વાલની અંદર આપણે સોનાની પરખ થતી હતી. ઓકે. હવે ઓકે. જ્યારે આપણે કસ મારીએ ને હમ. ત્યારે કસનો કલર કેવો આવે છે સોનાનો. બરાબર છે. સૌથી પહેલું આપણે વિચારીએ કે ભાઈ આપણે ચોખ્ખે ચોખ્ખું સોનું 16 વલનું સોનું છે, જેને આજે 24 કેરેટ કહીએ, બરાબર છે. 999 કહીએ હા, છીએ હા, આપણે right. બિસ્કિટ. રાઈટ. પ્યોર. એને જ્યારે આપણે કસ મારીએ તો એ કસ બહુ જ પાંખો આવે છે ઓકે. અને એનાથી જસ્ટ લાઈક ડસ્ટ, ઓકે. કારણ કે એ સોનું બહુ જ નરમ છે. બરાબર છે. નરમ હોવાને કારણે એનો કસ આવતો નથી ઓકે. અને એ ઉપર બુરો થઈ જતો હોય છે. ઓકે. ઓકે. હા, એટલે એને સમજી લેવાનું કે આ પ્યોર સોનું છે. બરાબર છે. ત્યાર પછી એના પછી જે છે એ 15 વલુ આવતું સોનું. ઓકે. એ સોનું આપણે મૂકીએ તો એની પણ બે સિસ્ટમ હતી. એક અચ્છા. છે એમાં લાલાશ પડતો કલર આવતો હમ. અને એક કલર યલોઈશ આવતો. ઓકે. હવે જે યલોઈશ કલર આવતો એની જે મેળવણી આપણે કહીએ ને, જેને અત્યારે એલોઇડ કહે છે, બરાબર છે. પણ જે તે સમયે ત્રાંબુ અને ચાંદી ઓકે. મિશ્રણ કરી અને દાગીનો બનાવવામાં આવતો. બરાબર છે. કારણ કે 24 કેરેટનો જેને કસ નથી લાગતો હમ. એનો દાગીનો કેમ બને? અચ્છા, તો આ તો બધું તમે જે વાત કરી રહ્યા છો એનો મતલબ કે આ હરેક કેલ્ક્યુલેશન્સ તમારે મેન્યુઅલી કરવાની અને એના 101% પ્રમાણે તમને બાકી બધી વસ્તુઓ એમાં એડ કરવાની, યા, ત્યારે જેને એક જ્વેલરી બને. ત્યારે જ્વેલરી ઓહો. બને. બહુ સરસ, બહુ સરસ. તો આ જાણવા આજે અમને બધાને મળશે કે આ મેન્યુઅલી પદ્ધતિ કેવી રીતે હતી એમ. Yes, yes. નહીં, ક્યારેક આપણે એવું પણ કરશું Yes. કે એ આખી જૂની પદ્ધતિથી સોનીની દુકાન ઊભી કરશું આપણે. તમે દાગીનો વેચવા આવજો, યસ હું યસ યસ. એને કસ ઉપર ટેસ્ટ કરીશ બહુ સરસ. અને એના ઈ કરી અમારી જાણકારી ત્યારે જ સાચી લેખાશે કે તમે અત્યારે જે પછી ટેકનોલોજીના યુગ પ્રમાણે એના ટચ કરાવો ને અમારો બંને એક થાય, વારે વાહ. ત્યારે તમને સંતોષ થશે કે બરાબર છે. સાચી જાણકારી શું હતી. એટલે એકચ્યુઅલ જેને આને સોની કહેવાય. આને સોની કહેવાય. યસ. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. એટલે એ રીતે જે યલો કલર આવતો એની અંદર ચાંદીની મેળવણી કરવામાં આવતી. ઓકે. રેડિશ કલર આવતો એમાં માત્ર ને માત્ર પ્યોર કોપરની મેળવણી ત્રાંબાની મેળવણી બરાબર છે, કરવામાં આવતી. બરાબર છે. આ રીતે સોનું અને ચાંદી કોઈકમાં બંને અડધું કરીને કરવામાં આવતું. ઓકે. જે પ્રમાણનો દાગીનો હોય એ પ્રમાણે મેળવણી કરવામાં આવતી. પરફેક્ટ. આ એક સિસ્ટમ આખી હતી કસોટીની. ઓકે. ત્યાર પછી એ કસોટી તો પથ્થર છે, જસ્ટ લાઈક આ જે સામે આપણે જોઈએ છીએ એ Yes, right. કસોટીનો પથ્થર છે. ઓકે. ઓકે. હવે એક દિવસની અંદર 10 કસ્ટમર આવે એટલે 20 કસ આપણે મારીએ એની અંદર, બરાબર છે. કસોટીથી ભરાઈ જાય. રાઈટ છે. હવે પાછી ક્લીન કરવી પડે. યસ. તો ક્લીન કરવા માટેનું પણ એક ઝાંઝીબારના પાણીના કુંજા આવતા, જેમ અત્યારે માટલું હોય છે ને પાણીનું, માટીનું, ઓકે. એવી રીતે ઝાંઝીબારથી જ સ્પેશિયલ માટીના કુંજા આવતા. ઓ. એ કુંજાથી જ આ કસોટી સાફ થતી. અચ્છા. ઓકે. અને એ કુંજો અને પાણી અને કસોટી ત્રણને ઘસીએ, હમ. કસોટી ઉપર કુંજો પાણી લઈને ઘસીએ એટલે એ કસોટી પાછી સાફ થઈ જતી. બરાબર. સાફ થઈ ગયા પછી એ પાછી પથ્થર થઈ જતી. બરાબર છે. તો એને લુબ્રિકેટ કરવી પડે આપણે. ઓહો. લુબ્રિકેટ કરવા માટે આપણે એરંડો, ઓકે. જે એરંડો આવે એ એરંડીઓ ખોલી અને એ એના ઉપર ઘસીએ એટલે આખું લુબ્રિકેટ થઈ જાય. ઓહો. એટલે આખી જે એને સરફેસ છે ને એકદમ સ્મૂથ થઈ જાય. બધું જ મેન્યુઅલી એમ. બધું જ મેન્યુઅલ. ક્યાં વાત, ક્યાં વાત. એટલે આ તો તમે આ ઇન્ડસ્ટ્રી અત્યારે જે અમે જોઈ રહ્યા છીએ
એ તો કેટલી એડવાન્સ છે. તમે જે વાત કરો છો એ તો એકદમ પ્યોર મેન્યુઅલી, અને આ જર્ની અને આ બધું મેન્યુઅલી કામ કરવા છતાં બી આ બિઝનેસનો ગ્રોથ યસ, અનબિલીવેબલ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યા અત્યારે તમે શું જોઈ રહ્યા છો? અગર તમે આ બધું તો તમે જોયું જ છે, પણ અત્યારે તમે એ જ બધી પદ્ધતિને તમે જુઓ છો કે બધું જ ટેકનોલોજી થાય છે. યસ, તો આઈ થિંક બિઝનેસનો ફોકસ તો બહુ વધી ગયો લાગે છે. બહુ સારી વસ્તુ છે. યસ, આમાં બે વસ્તુ છે. એક જે બિઝનેસ છે ને વારસાગત આવતો હોય છે, રાઈટ. અને બીજો મૂડી મેડ છે અત્યારનું. બરાબર. અત્યારે જે ફલક ઉપર આપણે બિઝનેસને જોઈએ છીએ, તો એક તમે અમારી પેઢીને જોશો, અમારા સમયની બીજી પણ 5 પેઢીઓ છે ભુજમાં, નથી હું એકલો. તો એ એક પેઢી સાઈડ છે, અને બીજી એક એવી પેઢીઓ જે છે જેને અત્યારે કોર્પોરેટ સેક્ટર આપણે કહીએ છીએ, કે જે માત્ર ને માત્ર મૂડીને કારણે એ લોકો આટલો ધંધાનો વિસ્તરણ કરે છે, મૂડીના. હવે જે મૂડીના આધારે કોઈ પણ ધંધો કરે છે, એને સમજદારીની, જાણકારીની આવશ્યકતા આજના ટેકનિકલ યુગમાં નથી. બરાબર છે. પણ એટલે જ તમે જે પેલા જણાવ્યું કે હવે આ બધી પદ્ધતિ તમને અંદર આવડે છે તો તમે સોની કહેવાય. તો અમે સોની કહેવાય. બીજું કે એ કર્યું હોય તો તમને કદાચ કેવું કહેવામાં આવે છે, મેં ક્યાંક સાંભળ્યું હોય છે કે અગર જે સોનીના અગર હાથમાં એક જ્વેલરી આવે તો એને ત્યાંથી જ ખબર પડી જાય છે કે આની પ્યોરિટી શું છે અને આ અસલી છે કે નકલી છે, તો આ ખબર પડી જ જાય. બટ એ સ્પર્શ કરવાથી ખબર પડી જાય છે. સ્પર્શ કરવાથી ખબર પડે છે. ઇવન દો એટલે સુધી ખાલી જ્વેલરીની પ્યોરિટી નહીં, પણ કઈ વ્યક્તિનો બનાવેલો આ દાગીનો છે એ વસ્તુ એ બોલે. ઓહો, અમે તો એમ કહીએ કે દાગીનો આવે ને એટલે એ બોલે, અમારી સાથે વાત કરે. ક્યાં વાત, બહુ સરસ, બહુ સરસ. એ વાત કરે કે હું આ છું, હું સોનું છું કે નહીં, એ પણ એ બોલે. બરાબર છે. મારે એને કસ કરવાની જરૂર ન પડે. શું વાત છે, શું વાત. એ હાથમાં આવે ને વસ્તુ બોલે. એટલે જ તો આ જનરેશન ટુ જનરેશન બિઝનેસ આ કહેવાય. વારસાગત જે છે, પેઢી દર પેઢી જે બિઝનેસ આવે છે, એની અંદર આ ગુણ હોય છે. Okay. એલ્સવેર નો વન કેન. કોઈ સાચી વાત પાસે આ વસ્તુ નથી સાહેબ. સાચી વાત છે. પૈસાથી તો આજે બધા બિઝનેસ થઈ શકે છે, બહુ સરસ વાત પણ કરી જે તમે. જાણકારીની જે વાત આવે છે સાહેબ, તો આ જાણકારી છે. બહુ સરસ વાત કરી. અને આના માટે અત્યારે કચ્છની અંદર ફોરેનર્સ કેટલાય લોકો આવે છે, અને જૂની પદ્ધતિથી કેમ દાગીનો ઘડાય છે, કેમ દાગીનો અચ્છા. બને છે, એ યુરોપિયન લેડીઓ દુનિયાભરમાંથી અહીંયા આવે છે, અને અચ્છા. નાના નાના કારીગર સાથે બેસી Okay. અને એમ કે તમે અમને આ કારીગરી શીખાડો, ક્યાં વાત, અને બહુ સરસ. શીખીને જાય છે ઓરિજિનલ પદ્ધતિ. અચ્છા, એના ઉપર ત્યાં સંશોધન ઈ લોકો કરતા હોય છે, નવી ડિઝાઇન બહાર પાડે બહુ છે. સરસ, બહુ સરસ. એટલે આપણા કરતી જેમ અંગ્રેજો રાજ કરીને લઈ ગયા એવું નથી, આજે પણ હજી બધું જાય છે આપણું. વાહ, સાચી વાત. જે આપણે જો આ વારસો નહીં સાચવીએ ને તો. યસ, એટલે આજના હું ખાસ આપણા જેટલા ભાઈઓ છે એમને ખાસ કહીશ કે તમે લોકો જે છે ને તમારો વારસો સાચવજો. આ વારસો જતો ન કરજો. તમારા પૂર્વજોએ ખૂબ મહેનત કરી છે. 100%, 100%, સાચી વાત છે. અને એ જાળવી રાખશો ને તો તમને દુનિયા સલામ કરશે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે. તમે બહુ તમે સરસ મશીન વાત લઈને કરો છો. ફરશો ને કાંઈ નહીં મળે તમને, વાહ, પણ તમારામાં ટેલેન્ટ હશે ને, જો જાણકારી હશે ને, તો બધા તમને સલામ કરશે. રાઈટ, રાઈટ, સાચી વાત છે, સાચી વાત છે આ તમારી. સ્થાને તો હું એટલું જરૂર કહીશ કે આ જે વારસાગત જે બિઝનેસ છે એ ખૂબ જ સારો છે, અને આજની નવી પેઢી ગમે એટલું એજ્યુકેશન લે તેમ છતાં પણ એને ખાસ કહીશ કે ના, તમે તમારા વારસાનો જે બિઝનેસ છે રાઈટ, રાઈટ, એમાં એટલા જ ઇન્વોલ્વ રહેજો. રાઈટ, રાઈટ. કદાચ એજ્યુકેશનને કારણે બહુ સારો જોબ કાંઈ મળતો હોય, પણ તમારો બિઝનેસ ન છોડજો. બરાબર છે. તમે નહીં તો તમારા ધર્મપત્ની, તમારી બેન, તમારી દીકરી, એની વે કોઈને પણ એની સાથે એટેચ રાખજો, Right. અને આ બિઝનેસને કન્ટિન્યુ રાખજો. બહુ સરસ સવાલ છે તમારો. આ જ વસ્તુ ઉપર હું આવવાનો હતો થોડીક વખતમાં કે ઘણી બધી જગ્યાએ એવું મેં સાંભળ્યું. હું તમને કહું કે જેમ કે તમે આટલું સરસ વાત કરી કે એક સોનીને જ આ બિઝનેસની પરખ છે, એ બાય ગ્રેસ ઓફ ગોડ છે, યા કે ભગવાનની મહેરબાનીથી આપણને આ વસ્તુઓ મળી છે, આ લીગસી છે, રાઈટ. સો તમે બી એ કીધું કે એને જાળવવું, અને એ બહુ જ જરૂરી બી છે આવનારી પેઢીઓ માટે. અને જ્યારે અગર યુરોપિયન્સ લોકો અહીંયા આવીને અગર આ વસ્તુ સમજે છે, સો મને પોતાને એવું લાગે છે કે તો પછી તમે તો આ બિઝનેસમાં જ છો, તો અહીંયાથી શું કામ સ્વિચ થવાનું? કેમ કે ઘણા બધા લોકો એવું એક રિસર્ચમાં બી સામે આવ્યું છે કે એવું માને છે હવે લોકો કે આ બિઝનેસમાં થોડું પ્રોફિટ ઓછું છે, હવે બહુ બધી બ્રાન્ડેડ શોરૂમ્સ આવે છે,
તો નેક્સ્ટ જનરેશન્સ થોડી સ્વિચ થઈ રહી છે કે આપણે ફાધરે બિઝનેસ કર્યું, બટ હવે આમાં કાંઈ એવું કમાવા જેવું નથી. તો એવું બહુ જ બધાનું હું જોઈ રહ્યો છું. થોડુંક એઝ અ હું ખુદ પોતે બી સોની છું, તો મને બી થોડુંક એવું લાગ્યું કે ના, અને મારો આ પર્પઝ જ એ છે કે આ માધ્યમથી હું એ લોકોને આપણે આવું એક ઉદાહરણ પ્રેઝન્ટ કરીએ, એક્ઝામ્પલ દઈએ કે ના, તમે અહીંયાથી સ્વિચ ના થાવ. તમારું શું કહેવું છે કે આ બિઝનેસથી સ્વિચ થવાય કે કન્ટિન્યુ કરાય? બહુ તમે જે વાત કરો છો ને એનો ખૂબ જ જરૂરી વાત છે આ બ્રાન્ડ. રાઈટ. આજે બ્રાન્ડ એટલે શું? 1950માં અમે લોકોએ હથોડા છાપ લગડી સોનાની 1 તોલાની અને અડધા તોલાની ટ્રેડમાર્ક સાથેની રજીસ્ટર કરાવેલી છે. ઓકે. અને એ ત્યારે અમે બનાવતા ઇન 1950. ઓહો, 80 વર્ષ પહેલા બરાબર છે. અમે લોકો આ બિઝનેસ ટ્રેડમાર્કનો બ્રાન્ડનો કર્યો છે. બરાબર અને છે. આજે પણ એ લાયસન્સ મારી પાસે ટ્રેડમાર્કનો હયાત છે. બહુ સરસ. આજે પણ હું તમને બતાવી શકું એમ છું. ઓકે ઓકે. બ્રાન્ડ બનાવવી આપણા હાથની વાત છે. રાઈટ. કોઈ નથી બનાવતું. બરાબર છે. આજે દરેક જ્વેલર્સને ત્યાં તમે ગમે ત્યાં જશો ને તો તમને નામ જોગ આવશે એ કસ્ટમર કે મારે આ ફલાણી જગ્યાએ જ જવું છે. એ જ તમારી બ્રાન્ડ છે. રાઈટ છે. બરાબર. તો બ્રાન્ડ ઊભી કરવી આપણા હાથમાં છે. હવે એના માટે આપણે કોઈ ખર્ચા કરવાની ક્યાંય જરૂર જ નથી. અને ખર્ચો કરવો છે ને એ માત્ર ને માત્ર દેખાડો છે, કારણ કે એ બ્રાન્ડ નથી. પણ પ્રેશરાઇઝ કરી તમારા ઉપર જાહેરાતના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને તમને એ લોકો બોલાવે છે. બરાબર છે. અને આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે બ્રાન્ડના શોરૂમો જે લોકલ જ્વેલર્સ છે એના કરતાં અનેક ગણું ચાર્જીસ વસૂલ કરે છે. બરાબર છે. અને લોકો બ્રાન્ડના નામે આપી આવે છે. બરાબર છે. હવે આ વસ્તુ જ્યાં સુધી કસ્ટમર નહીં સમજે ને ત્યાં સુધી એ લોકોને ફાયદો નથી થવાનો. બરાબર. જો ખરેખર ફાયદો લેવો હોય તો ચોક્કસપણે એ લોકોએ જે લોકલ તમારા જે જ્વેલર્સ છે એનો સંપર્ક સાધવો જોઈએ. દરેક ગામની અંદર કોઈ 2-5 જ્વેલર્સ નથી હોતા, 50 થી 100 પેઢીઓ હોય છે. રાઈટ છે. એની અંદરથી જે પણ આપણે સારી લાગે એની સાથે બિઝનેસ કરવો જોઈએ, બ્રાન્ડ કરવી જોઈએ પોતાની. અને બ્રાન્ડ કરવા માટે 2 જ વસ્તુ આવશ્યક છે. કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. બરાબર છે. જેવી રીતે પ્યોરિટીનું કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ, ક્વોલિટીનું કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ, બરાબર છે. ક્લિયરિટીનું કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. બરાબર છે. દાગીનો સારામાં સારો બનાવવો જોઈએ, સારામાં સારી પ્યોરિટી હોવી જોઈએ. જે પણ કાયદા પ્રમાણેના જે કાંઈ તમારા પેપર્સ બનાવવાના છે એ બનાવીને જ આપવું જોઈએ આપણે. અને અત્યારે તો જે કાંઈ ગવર્મેન્ટે કાયદા લઈને આવી છે BISના, એ ખૂબ જ ઉત્તમ છે. ઓકે. કે જેને કારણે આપણી જે કામ છે ને એ ગવર્મેન્ટે આપણે બહુ જ સરળ કરી દીધું છે. આપણા માલની જવાબદારી ગવર્મેન્ટ લે છે. ઓકે. કે આ અમારી લેબની અંદર દાગીનો પસાર થયેલો છે, અમે એને આ HUID નંબર આપેલા છે. ઓકે. એની અંદર કોઈ મિનમેક નથી. આ જે પ્યોરિટી વાઇઝ પ્રોપર છે. સરસ. એટલે હવે બ્રાન્ડ અને આ લોકલ આ બંનેનો જે ડિફરન્સ હતો ને, એક સમય એવો હતો દુબઈનું સોનું સારું ને ઇન્ડિયાનું સારું નહીં. બરાબર. આ એક લોકવાયકા હતી. રાઈટ. હવે આજે દુબઈનું સોનું એ જ છે 916, અને ઇન્ડિયાના ભુજના શરાબ બજારના નાનકડામાં નાનકડા જ્વેલર્સના દુકાનેથી HUID કરેલું સોનું બોથ આર સેમ. એમાં કાંઈ ડિફરન્સ નથી. પરફેક્ટ. પરફેક્ટ. એટલે કે દુબઈથી લ્યો કે ભુજથી લ્યો, ઇન્ડિયાથી લ્યો, બધું સરખું જ છે. બધું જ સરખું છે. ઓકે. અચ્છા, એક અહીંયાથી આગળ વધતા પહેલા એક થોડોક હું ડીપ ઇન્સાઇટ જવા માંગુ છું, જે તમે વાત કરી હમણાં, કે લોકલ જ્વેલર્સ જે પેઢી દર પેઢી બિઝનેસ ચાલે છે એ લોકોએ પોતાની લેગસીને ફોલો કરવી જોઈએ. અને એક બ્રાન્ડેડ શોરૂમ્સ હવે ધીમે ધીમે દરેક ટાયર 2, ટાયર 3 સિટીઝમાં આવી રહ્યા છે. તો હું થોડોક અહીંયા અંદર ડીપ ઇન્સાઇટ જવા માંગુ છું અંકલ, કે તમારા માઇન્ડ પ્રમાણે આપણે એક પ્રોબ્લેમ જોઈ કે તમારે બિઝનેસને ફોલો કરવો જોઈએ, બટ થોડું તમે એવા અમુક મુદ્દાઓ શેર કરી શકો કે કઈ રીતે તમારે તમારા એ બિઝનેસને જે લીગસીથી ચાલે છે એને
ટ્રાન્સફોર્મ કરો, થોડુંક એડવાન્સ તરફ જઈ શકીએ. તો એવા તમારા કયા એવા 5 to 6 પોઈન્ટ છે જેના ઉપર એવા આપણા વ્યુઅર્સને આઈડિયા આવે કે મારો બિઝનેસ તો ચાલે જ છે જેમ ચાલે છે, બટ હવે કંઈક નવી રીતે મારે કરવું છે, તો એના ઉપર થોડુંક તમારું દ્રષ્ટિકોણ આપો. જુઓ, સમય સાથે માણસે ચાલવું જોઈએ. આ એક નિયતિનો નિયમ છે. બરાબર છે. જે એમાં ચાલતો નથી સમય સાથે, એ Right. પાછળ રહી જાય છે. રાઈટ. તો એ જ વસ્તુ આપણી ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે રાઈટ. કે જ્યારે પણ અત્યારે એડવાન્સ ટેકનોલોજીનો જ્યારે જમાનો છે, લોકો બધા જ સજાગ થઈ ગયા છે. આજે સોનાનો ભાવ પૂછવા માટે કસ્ટમર આપણે આવતો નથી, એના ઘરે મોબાઈલમાં જોઈ લે છે. અચ્છા, આપણે પણ એને મોબાઈલમાં આપણી દુકાનના ભાવ મોકલી દઈએ છીએ એને. બરાબર છે. દરેક ડિઝાઇન પણ એને આપણે મોકલી આપીએ છીએ. બરાબર છે. તો જ્યારે આટલો ફાસ્ટ જ્યારે જમાનો છે, ત્યારે એ કસ્ટમરને સેટિસ્ફાઈ કરવા માટેના આપણા સંપૂર્ણ પ્રયત્નો હોવા જોઈએ. ઓકે. બેસ્ટ સર્વિસ આપવી જોઈએ આપણે એ રીતે. તો કસ્ટમર સેટિસ્ફાઈડ ક્યારે થાય આપણાથી? તો ઓલવેઝ આપણા શોરૂમ છે, બરાબર. હું આપણે અવેલેબલ હોવા જોઈએ. બરાબર છે. એમની કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ હોય તે આપણે એને પૂરી કરવી જોઈએ. બરાબર છે. ત્યાર પછી જે પ્રમાણેને એ ડિઝાઇન્સ માગે છે, બરાબર છે, જે પ્રમાણેની પ્યોરિટી માગે છે, એ પણ આપણે પૂરેપૂરી એમને આપવી જોઈએ. ઓકે. અને એની સાથે આપણે એના પેપર્સ બરાબર. પણ આપણે આપવા જોઈએ. રાઈટ. જે કાયદાએ આપણે નક્કી કરેલા નિયમોમાં આપણે બાંધ્યા છે, રાઈટ. એ કાયદા પ્રમાણે આપણે ચાલવું જોઈએ. બરાબર છે. તો જ આપણે જે અત્યારે બ્રાન્ડનો થોડો ડર છે નાના વેપારીઓને, કે બ્રાન્ડેડ જ્વેલરી શોરૂમ આવવાથી બરાબર. નાના વેપારીઓનું શું? બરાબર છે. પણ નાના વેપારીઓ કોઈ જાતે ક્યારે પણ ગભરાવાની જરૂર નથી. એટલે તમે જેમ કીધું એવી રીતે જ કે આગળ આ તમે જે 5 પોઈન્ટ્સ કીધા જે બહુ સરસ છે, કે અગર તમે જે લીગસીથી તમારી ફોલો કરતા જાઓ છો, કસ્ટમર બી નવા આવશે જ તમારી પાસે, પણ તમે થોડીક નવી ટેકનોલોજી લઈ આવો, થોડુંક તમે સર્વિસ બેઝ બિઝનેસ ઉપર આવો કે સારી સર્વિસ પ્રોવાઈડ કરો અને ટ્રાન્સપરન્સી રાખો. એટલે કસ્ટમર્સને જે બ્રાન્ડ શોરૂમ દે છે, જે સારી સર્વિસ આપતો હશે અથવા તો એક ટ્રાન્સપરન્સી રાખે છે, એટલે કસ્ટમરને ટ્રસ્ટ બેસી જાય જલ્દી. પણ અહીંયા તો આપણી પાસે વર્ષોનો ટ્રસ્ટ છે. વર્ષોનો ટ્રસ્ટ છે. આપણે તો માત્ર થોડીક જ વસ્તુઓની ફેરફાર કરવાનો છે. થોડો ફેરફાર. અને સૌથી મોટી વસ્તુ એ છે કે બ્રાન્ડેડ શોરૂમ ક્યારે પણ લોકલ જે આપણા ઓર્નામેન્ટ્સ છે, જે ટ્રેડિશનલ આપણે કહીએ છીએ, એમાં એ લોકો ક્યારે પણ પહોંચી નથી વળવાના, એનાથી બનવાના પણ નથી. બરાબર છે. અને એ ટ્રેડિશનલ જે લોકો જે એ પહેરવેશના એ જો દાગીના જે પહેરે છે ને સાહેબ, એમાં 100ની અંદર 2% પર જો ડિફરન્સ હશે ને તો એક્સેપ્ટ નહીં કરે. બરાબર છે. એટલે એ જે બિઝનેસ છે તો એ ટ્રેડિશનલ પાસે જ રહેવાનો છે, એ ક્યાંય પણ નથી જવાનો. બહુ સરસ. એની સર્વિસ પણ એ આપણે જ આપી શકશું, એમાં એ લોકોને નથી આપી શકવાના. ઓકે. આજે બ્રાન્ડેડ શોરૂમ જે છે એ જ્યારે પણ તમે દાગીનો એક્સચેન્જ કરવા જાઓ છો તો એક્સચેન્જ કરવામાં વાંધો નથી આપતો, પણ જ્યારે પેમેન્ટની વાત કરીએ રીસેલમાં, તો ત્યારે એમનો અમુક સમય લાગે છે, અમુક ટાઈમ પછીનો ચેક આપે છે. અચ્છા. જ્યારે આપણી જે ટ્રેડિશનલ આપણો જે બિઝનેસ છે, આપણે એક પણ ધક્કો નથી ખવડાવતા, ઓન ધી સ્પોટ એને આપીએ છીએ. અચ્છા, ઘરે એમના પ્રસંગો દરેક આપણે સાચવતા હોઈએ છીએ, અને આપણો ફેસ ટુ ફેસ આપણા કસ્ટમર સાથેનો એનો નાતો હોય છે, સંબંધ હોય છે. બહુ સરસ. જ્યારે બ્રાન્ડેડમાં ફેસ ટુ ફેસ કોણ માલિક અને કોણ કસ્ટમર કાંઈ ખબર જ નથી પડતી. માત્ર ને માત્ર સ્ટાફ, અને સ્ટાફનો પણ એક જ રિપ્લાય હોય છે, અમારા નિયમમાં આટલું આવે છે, એનાથી વિશેષ અમે કાંઈ નહીં કરી શકીએ. આ જે વસ્તુ છે ને એને જ આપણે ખાસ હાઇલાઇટ કરવાની જરૂર છે. બરાબર છે. કે અમે 24 hours અને 365 days અમે ઓલવેઝ તમને વેલકમ કરીએ છીએ. વાહ, બહુ સરસ તમે પ્રશ્ન કીધો. આપણે એ વસ્તુને જરૂર હાઇલાઇટ કરીએ કે એવા મને કોઈ 2-3 પોઈન્ટ્સ કહી શકશો કે જેમાં એક લોકલ જ્વેલર્સ સ્ટેન્ડ આઉટ છે અને એક બ્રાન્ડ શોરૂમ્સ એ નથી આપી શકતો બીકોઝ ઓફ સમ ઓફ ધ પોલિસીસ. આપણે કમ્પેરિઝન્સ એટલા માટે કરવા માંગુ છું કે એક કસ્ટમરને બી આઈડિયા આવે કે માત્ર વેચવું એક દુકાન માટે બહુ ઇઝી છે, પણ જે તમે જે કીધું હમણાં કે એક એમના સંબંધમાં એક પ્રશ્નમાં, કેમ કે દરેકને એવા સારા નરસા પ્રસંગો ફેસ થતા હોય છે, તો ક્યારેક હેપી હોય, ક્યારેક કોઈ વસ્તુ એવી બને જેવા બનાવો બને, તો એમાં આ લોકલ જ્વેલર્સ પર હું થોડુંક તમને કહીશ કે એવા કયા પ્રશ્નો છે, એવા કયા
સરસ મજાના સરળ રસ્તાઓ છે જે બ્રાન્ડ અને લોકલને ડિફરન્શિએટ કરે છે? સાહેબ બહુ જ સામાન્ય વસ્તુ કહે ને કે સોનું લોકો શા માટે ખરીદે છે આપણી પાસેથી, પેલો એનો આપણે વિચાર કરીએ ઓકે. તો સોનું એ છે ને સુખના દિવસોનું સોનું છે. બરાબર છે. જ્યારે દુઃખના દિવસો આવે છે ને ત્યારે સોનું એની જરૂરિયાત ઊભી પૂરી કરે છે. ક્યાં વાત, બરાબર છે, બરાબર છે, રાઈટ છે. આજે અમારો શોરૂમ છે ને હોસ્પિટલ રોડ ઉપર છે સાહેબ. બરાબર છે. જે રોડનું નામ હોસ્પિટલ રોડ હોય ત્યાં હોસ્પિટલ તો હોય જ, રાઈટ છે. હોસ્પિટલ ત્યાં દર્દી હોય જ, સાચી વાત છે. અને દર્દી હોય ત્યાં રિક્વાયરમેન્ટ હોય જ. બરાબર છે. આજે એક ભાઈના ઘરે પ્રોબ્લેમ થયો હોય, હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય, અને આજે તો એડવાન્સ વગર તો હોસ્પિટલ આગળ વધતું નથી કાંઈ પણ. બરાબર છે. એટલે કહેશે તમારે ₹1,00,000 ભરવાના છે. રાઈટ. ત્યાં ₹1,00,000 ખિસ્સામાં હોય નહીં, બરાબર છે. ત્યારે એમના જ પત્ની 2 બંગડી ઉતારીને કહેશે અમારી બંગડી રાખો, વેચી આવો, સામે દુકાન છે, રૂપિયા લઈ આવો ને ભરો તમે આ. ઓહો, એવું કોઈ એક્ઝામ્પલ હવે- મને કહી શકશો? હવે આનો જે છે હમ. 2 બંગડી લઈને જ્યારે આપણી પાસે આવે છે ને સાહેબ, બરાબર. હું તો આ સ્થાનેથી એક આપણા ઇન્ડસ્ટ્રીઝનું જે કાંઈ નિયમો બનાવનાર આપણી નાણામંત્રી સાહેબ છે બરાબર છે. એમને પણ રિક્વેસ્ટ કરીશ કે અમને થોડી છૂટ આપો કે 10 કે 10,000થી વધુનો કેશ ટ્રાન્ઝેક્શન અમે નથી કરી શકતા. બરાબર છે. હવે આ બેનને ₹1,00,000ની જરૂર છે, એને ₹1,00,000 જોઈએ છીએ, ઓના જીવનો સવાલ છે, બરાબર છે. અને અમે નિયમ બતાવીએ છીએ કે અમે તમને ચેક આપશું, ચેક વગર અમે ખરીદી નહીં કરી શકીએ. બરાબર છે. ત્યારે એ કસ્ટમરનું શું? બરાબર. હવે જો આપણે પણ બંધનમાં છીએ તો આ બ્રાન્ડેડ શોરૂમ તો વધારે બંધનમાં હોય, એ તો એ ન જ કરી શકે, આપણે આ શરમ આવે. બરાબર છે. રાઈટ. એ લોકોને તો એના નોર્મ્સથી આગળ પાછળ કાંઈ પણ ન કરી શકાય, કારણ કે આપણે આપણી પેઢીના માલિક છીએ, એટલે આપણે એમાં વધઘટ કરી શકીએ છીએ. બરાબર છે. તો આવો જ્યારે સમય આવે છે એટ ધેટ ટાઈમ જે આપણે કસ્ટમરને સાચવી શકીએ છીએ અને એની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ, એ આજે નહીં પણ ભવિષ્યમાં ક્યારે પણ બ્રાન્ડેડ શોરૂમવાળા નહીં જ કરી શકે, નહીં જ કરી શકે, નહીં જ કરી શકે. આ ક્યાં વાત, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ તમે મને એવો પોઈન્ટ કીધો કે એક ઇમરજન્સી ફંડ જેને આપણે કહીએ કે ગોલ્ડ એક ઇન્વેસ્ટમેન્ટ તો ખરું જ, પણ ઇમરજન્સી ફંડ કે આજે નહીં તમે કોઈ પ્રોપર્ટી ઊભા તમે વેચી શકો છો, તમે તરત જ કોઈ બેંક ટ્રાન્ઝેક્શન્સ કે FD છે કે તમારું જ્યાં બી તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એને વિધિન 24 અવર્સ તો એક દિવસ તો લાગવાનો જ છે કાંઈ બી પ્રોસેસ કરતા. બટ જેમ તમે કીધું કે એક લોકલ જ્વેલર્સ દરેક સિટીની અંદર છે, અગર એ જે ઇમરજન્સી એક ફિમેલને કે એક મેલને કે ફેમિલીમાં કોઈ બી વ્યક્તિને અગર આવે છે તો જે પહેરેલી વસ્તુઓ એમને વિધિન 1 કલાકથી 2 કલાકની અંદર એમનું એ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય છે. અને આઈ થિંક હું એવું માનું છું કે ફાઇનાન્શિયલી સૌથી મોટા ક્રાઇસિસ હોય છે, બટ આ એક ગોલ્ડ જે છે જી ઓન ધ સ્પોટ અને ઇન્સ્ટન્ટ તમને ઇન્સ્ટન્ટ એનું કામ એનકેશ આવી કરી જાય. શકે છે. બહુ સરસ. બહુ અને આ જે સમય એનો સાચો હોય ને, યસ, એ કસ્ટમર પણ એ સોનીને ક્યારે ભૂલે નહીં ન ભૂલ્યા. બરાબર છે. કે બરાબર છે. તકલીફના સમયે તમે અમને યાદ કર્યા છે. બરાબર છે. બહુ સરસ. એટલે આ જે આપણી સર્વિસીસ છે ને, ફેસ ટુ ફેસ સંબંધથી સંબંધ જાળવવા આપણે, રાઈટ. એ ખૂબ જ આપણા ધંધાને ઉપયોગી છે અને બરાબર. કરવું જોઈએ. આપણી એક સેવા છે. બરાબર. હું તો એમ કહીશ પાર્ટ ઓફ બિઝનેસ નથી, પાર્ટ ઓફ સેવા છે. આ હ્યુમન સેવા છે આપણી. બહુ સરસ. બહુ સરસ. સાચી વાત છે. તો એ પણ આપણા ભાગમાં આવેલું છે. વાહ, એટલે એને આપણે એપ્રિશિએટ કરીએ વાહ, અને આવતી પેઢીને પણ કંઈક આ બધું ચાલુ રાખજો તમે. બહુ સરસ. બહુ સરસ. આ તો તમે એટલી બધી સ્ટ્રોંગ લાઈન કીધી છે કે આઈ થિંક જે નવી જનરેશન્સ છે એને આ વસ્તુ શીખવા મળશે કે ખાલી આપણે પ્રોફિટ માટે બિઝનેસ નહીં, એક્ઝેક્ટલી. પણ એક રિલેશન માટે અને કોઈકની જરૂરત માટે આપણે અગર ઉપયોગી થઈ શકીએ છીએ તો આપણે પહેલા જ બસ તૈયાર રહેવાય. અને આમાં હંમેશા લોકલ જ્વેલર્સ જ. એ જ ઉપયોગી થશે. વાહ, યસ યસ યસ, બહુ સરસ. તો નેક્સ્ટ આપણે અંકલ હવે બીજા મુદ્દાઓ ઉપર આગળ વધીએ કે જે તમે જે બિઝનેસનું શરૂઆત કરી, તમે જણાવ્યું કે તમે કઈ જૂની પદ્ધતિથી તમે બધું કામ કર્યું, અને આપણે ત્યાં સુધી જર્નીને ડિસ્કશન કરી કે નવી ટેકનોલોજી બી એનું સ્થાન લીધું છે. તો હવે હું એ જાણવા માંગીશ કે અત્યારના સમય પ્રમાણે હવેની જે પેઢી છે
એ લોકોને એવું કહેવાય કે અગર ગૂગલ પર સર્ચ કરી લઈએ આપણે, એક એક્ઝામ્પલ તમને આપું, તમને વધારે ખ્યાલ આવશે એટલા માટે, કે એક રિસર્ચ હતું એમાં કે અત્યારની જે જનરેશન છે જેને ઝેન ઝી કહેવામાં આવે છે, જનજી, યા. તો એ ઝેન ઝી થી બી અગર પહેલા વાળા જેમ કે 90s 90ના જે હોય છે, જે 25-30ના એજના અત્યારની જે પેઢી છે, એ લોકો ગૂગલ પર સર્ચ કરી લે છે. પહેલાં આપણે ક્યાંય જવું હોય ને તો રસ્તામાં પૂછવું પડતું કે આ રસ્તો, આ શોપ અથવા તો આ માર્કેટ ક્યાં આવી, પણ હવે એ બી પૂછવાની જરૂર નથી કેમ કે ગૂગલ મેપ આવી ગયો છે. સો એવી રીતે અગર તમને કોઈ બી વસ્તુની જરૂરત છે કે મારે એક સૂટકેસ લેવી છે, તો સૂટકેસ શોપ નિયર મી આટલું તમે સર્ચ કરશો ને ગૂગલ ઉપર, એટલે તમને 5 શોરૂમ બતાવી દેશે જે તમારાથી 5 મિનિટ દૂર હશે ખાલી. બરાબર છે. સો આવું જ્વેલરી બિઝનેસની અંદર હું માનું છું કે ઇમરજન્સીમાં કોઈને જરૂર ના પડે, પણ હવેની જનરેશનનો એક રિસર્ચનો રેશિયો હું તમને જણાવી શકું છું. જેમ કે કેરેટ લેન, બ્લુ સ્ટોન્સ, એ લોકોની શરૂઆત જ ઓનલાઈનથી થઈ છે. યા. એ લોકો નથી જનરેશન્સ બિઝનેસમાં, પણ એક બ્રાન્ડ તરીકે એ લોકોએ માત્ર સૌથી પહેલાં વેબસાઇટથી પોતાની પ્રેઝન્સ બનાવી. યા. સો એ લોકોનો એક રેશિયો આવ્યો છે કે કસ્ટમર્સ છે ને ગૂગલ પર સર્ચ જરૂર કરે છે. 50,000 કે 1 લાખથી અબાઉની જ્વેલરી ઓનલાઈન લેતું નથી, બટ 20,000ની ઘણી બધી ડિઝાઇન્સ ઓનલાઈનથી લે છે. સો એવું તમને શું લાગે છે કે હવે નવી જનરેશન્સને જે આ બિઝનેસને ફોલો કરી રહી છે, એમણે નવી ટેકનોલોજીથી શું યુઝ કરવું જોઈએ? તમને લાગે છે કે ઓનલાઈન જ્વેલરી સેલ થઈ શકે છે અને આ બિઝનેસ હવે કયા મોડ ઉપર જઈ રહ્યો છે? હું એમાં એટલું કહીશ કે આજની જનરેશને પોતાનું મૂળ જે બિઝનેસ છે ને એને કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ સિવાય બરાબર ઓનલાઈન બિઝનેસ શરૂ કરવો જોઈએ. ઓકે. અને એમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવી જોઈએ, સાથે સાથે બંને કરવું કરવી જોઈએ. કારણ કે અત્યારે લોકોને ટાઈમ નથી, પૈસા છે લોકો પાસે પણ સમયનો અભાવ છે. બરાબર છે. અચ્છા, જે અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે ને એ બહુ નાની એમાઉન્ટની આઇટમની રિક્વાયરમેન્ટ એ લોકોની હોય છે. બરાબર છે. જેને કારણે ટાઈમ અને પેટ્રોલ સ્પેન્ડ કરવું પોસાતું નથી એ લોકો. બરાબર છે. એટલે એના એ વધારાના 50-100 રૂપિયા જે ખર્ચો થાય છે ને એ આપવા તૈયાર છે. ઓકે. તો આજના આપણા જે ભાઈઓ છે એને એમેઝોન છે, આ છે, એ બધા ઉપર, નેટફ્લિક્સ ઉપર એ બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ શરૂ કરવું જોઈએ. રાઈટ. અને એ સેવા પ્રોવાઈડ કરવી જ જોઈએ આપણે. બરાબર. અને ઓનલાઈન બિઝનેસ શરૂ કરવો જોઈએ. બરાબર. અને અત્યારે તો ગવર્મેન્ટ પણ એમાં આપણે ઘણો બધો સપોર્ટ કરે છે. રાઈટ. ઇન્ટરનેશનલ લેવલે પણ આપણે આ જાતના ઓનલાઈન બિઝનેસ અત્યારે ચાલુ છે. બરાબર. અને થઈ પણ શકે છે. યુએસ સુધી આ બિઝનેસ ચાલુ છે અને કરીએ છીએ. ઓકે. એટલે તમારા પ્રમાણે દરેક લોકલ જ્વેલર્સે Yes. ઓનલાઈન પોતાની વેબસાઇટ છે કે ગૂગલ ઉપર લિસ્ટિંગ તો જરૂર રાખવું જોઈએ. કેમ કે હવે એવું નથી કે તમારી પાસે ના, ડિઝાઇન ના, છે ના. માર્કેટમાં ક્યાંય નહીં મળે નહીં, તો નહીં, ફોટો નહીં, છે આપણી ના, હા, એવું ના. જરાય નથી. હવે તો એક્ઝિબિશનનો જમાનો છે, હા, તમે દેખાડશો તો વેચાશ. તો વેચાશે. અને ગમે એટલું દેખાડો તોય છેલ્લે મોબાઈલની ડિઝાઇન કાઢશે ને બતાવશે આ બારે જોઈએ છે. બરાબર છે. આ તમે તરત શીખ્યા કીધો Yeah. કે કસ્ટમર સર્વિસ ઉભા થઈને જ આવે છે કે મને એ આવું જ. ડિઝાઇન જોઈએ. બધું આપણે બતાવીએ. સોનાના સેટ 50 બતાવીએ, 100 બતાવીએ, વીટી 500 બતાવીએ, એક કામ ના આવે. છેલ્લે એની આમાંથી એના મોબાઈલમાંથી નીકળે કે આ ડિઝાઇન છે તમારી પાસે, એટલે આપણે કસ્ટમાઇઝ બનાવવી પડે. પણ એ આ તમે જે કીધું કે મોબાઈલમાં એ જોઈને આવે છે, તો એક વસ્તુ સાચી થઈ ગઈ કે લોકો ઓનલાઈન તો જોયે જ છે આવા પહેલા. 101%. તો અગર હવે લોકલ જ્વેલર્સ અગર એ ઓનલાઈન ઉપર પોતાની ડિઝાઇન રાખી હશે તો તમારો વારો આવશે. એટલે એમાંથી લોકલ જ્વેલર્સ 4 છે, એમાંથી એને ખબર પડશે કે મારા ટેસ્ટની આઈટમ ક્યાં મળશે. એ જોઈને એ તમારી પાસે આવશે. પણ જો તમારું એકાઉન્ટ હશે તો. પણ તમે જો તમારી પ્રેઝન્સ જ નહીં હોય તો વર્થ તો બીજે ચાલ્યું જશે એ કસ્ટમર. કારણ કે એને તે ફાઇનલી નક્કી જ છે કે મને આ જ વસ્તુ જોઈએ છે, એટલે ગમે તો બીજું બતાવશો તો નહીં જ લે. હવે એ સારી હશે તોય નહીં લે, પણ એને જે ચીજ જોઈએ છે એ જે જગ્યાએ મળશે હું અહીં પહોંચી જશે, એ લેશે એ. બરાબર. એટલે એવું એક માધ્યમ તો જરૂરી હોવું જોઈએ Yeah. કે તમે જે બિઝનેસ ચલાવો છો એ જરૂર ચલાવો. જેમ રિનોવેશન કરો છો તમારા શોરૂમ, હા, તો આ એક તમે ઓનલાઈનથી તમારી પ્રેઝન્સ બનાવવી જોઈએ, એટલે કે રિનોવેશન સાથે તમારો બિઝનેસ બી ઓનલાઈન આપણી શરૂઆતની પહેલી જ લાઈન હતી બિઝનેસ માટેની
કે બિઝનેસને જો સમય પ્રમાણે અપડેટ નહીં કરો તો પાછા રહી જશો ને રહી જશો. એટલે આ વન ટાઈપ ઓફ અપડેટ છે બિઝનેસનો. મૂડને ક્યાંય ટચ નથી કરવાનું, એ પણ એટલી જ આપણી વાત છે. એને છોડીને આની પાસે ન જવાય, કારણ કે આજે આ છે ને કાલ નથી, પણ આ કાયમ છે, આપણે 80 વર્ષનું છે. એ ફાઉન્ડેશનને ટચ કર્યા સિવાય આગળ વધવાનું. તમે જે આ વસ્તુ કીધું તો હું થોડોક એના ઉપર ડીપ ઇન્સાઇટ જવા માંગુ છું કે તમે એવું કીધું કે એ જે ચાલે છે એને કઈ ના કરવો જોઈએ, એને એ સ્મૂથલી તે બધા ચલાવવાનું છે, પણ બીજી વસ્તુઓને એડ ઓન કરવાનું છે, લાઈક ઓનલાઈન પર બિઝનેસ વધારવાનો છે. સો હું એવું માનીશ કે જે આપણો એક સવાલ મેં તમને પૂછ્યો હતો કે આ બિઝનેસથી સાઇડ ટ્રેક થઈ રહ્યા છે, જે સૂરીભાઈઓ છે એ પોતાના નેક્સ્ટ જનરેશનને આ બિઝનેસમાં નથી લઈ આવવા. તો આ તમે જે આપણે વાત કરી એ આપણે એના એ પ્રમાણે સમજી શકીએ છીએ કે કદાચ એમના પોતાના સનને એ લોકો નવી ટેકનોલોજી જોડે, જેમ કે એક તમને એક્ઝામ્પલ આપું તો જોઈએ આપણે શોરૂમ ચલાવતા હોઈએ પણ નવી જનરેશન પપ્પા તો આ બધું ડિઝાઇન થોડી ઓછી હોય આવે પણ નવું ફર્નિચર લગાવી તો દરેક મને સેવી થઈ જાય કે આ ચલો વાંધો નહીં, નવો છોકરો આવ્યો હતો થોડું એને નવું લાગે. સો એ ભાઈ જોયું છે કે ઘણા બધા જૂના ઇન્વેસ્ટ તો રિનોવેટ થાય છે અને ફરી પાછા કસ્ટમરના અટ્રેક્શન પોઈન્ટ અને એક નવો ઓરા બી ક્રિએટ થઈ જાય આપણે એની ડ્યુરેજ. તો એવું કોઈ બી કરી શકે કે પોતે એક જે નેક્સ્ટ જનરેશન છે એક સેટઅપ કરે, એક બિઝનેસને ઓટોમેશન મોડમાં લઈ આવો અને પછી એ સાઇડ બિઝનેસ બી કરી શકે. એના ઉપર તમે થોડું દ્રષ્ટિકોણ આપો. અત્યારનો સમય છે ને, અમે તો ટાઈમ પૂરો કર્યો, પણ હવે મારો સન મારો બિઝનેસ સંભાળે છે. તો એની ને અમારી વાત હંમેશા એક વસ્તુ દરરોજ એક વખત તો ટોક થાય ને થાય કે હવે આપણે માલિકે ખુરશી પકડીને બેસવાનો સમય નથી. માલિકે ફ્રી રહેવાનું છે. બરાબર. અને બિઝનેસ પ્યોરલી સારી રીતે રન થવો જોઈએ. આજે છે એના કરતાં વિશેષ સારી રીતે અપડેટ થવો જોઈએ. એના માટેનો હંમેશા આ જે આપણી ટેકનોલોજી છે એનો સતત ઉપયોગ કરવો જોઈએ. સ્ટાફ પણ એવો આપણા પાસે હોવો જોઈએ કે જેને આપણી જરૂર ન પડે. અચ્છા, આપણે જે મેટલ્સ છે એ પ્રેશિયસ મેટલ્સ છે, એ પણ આડી એવડી થાય એ પણ આપણે ન પોસાય. તો એના માટે પણ આપણી પાસે એવું એસ્ટાબ્લિશમેન્ટ હોવું જોઈએ કે કાંઈ પણ એની અંદર વારીફેરી થાય તો આપણે ખબર પડવી જોઈએ. પણ અત્યારે આ બધું જ ટેકનોલોજીના આધારે આ બધું જ શક્ય છે. બહુ સાચી વાત કરી. આજે કદાચ કે હું આ દુકાન એક છે અને બીજી હું બોમ્બે મારો શોરૂમ હું બનાવું તો શોરૂમ મારો સ્ટાફ જ સંભાળતો હોય અને હું ભુજમાં જ રહું, છતાં મારો એ શોરૂમ બરાબર ચાલવો જોઈએ અને ચાલે એ જાતની અત્યારે સિસ્ટમ થાય છે, ટેકનોલોજી છે. તો એનો ઉપયોગ કરી અને આજની જનરેશને પોતાએ પોતાની રીતે ફ્રી રહેવું જોઈએ, પોતાનું ઇન્ડિપેન્ડન્સ, પોતાની લાઈફ એ પણ એને જીવવી જોઈએ. ભગવાને આપ્યું છે, રાઈટ, તો એ પણ એટલો જ અધિકાર છે એનો. સાચી વાત. પણ એની સાથે જે બિઝનેસ છે એની અંદર પણ અપડેટ ટેકનોલોજીના હિસાબે લઈ અને આગળ વધવું જોઈએ. ઘણી બધી શોરૂમમાં મેં એ બી જોયું છે અંકલ કે ફિમેલ્સ જે ઘરના ફિમેલ્સ હોય છે એ બી શોપ પર સંભાળતા હોય છે. તો એમાં તમારું શું કહેવું છે? એમાં અત્યારે સમય છે એજ્યુકેશનનો અને ફેમિલી બહુ જ શોર્ટ થઈ ગયા છે. બરાબર છે. મારા 3 ભાઈ હતા અમે લોકો, પણ મારે એક જ દીકરો છે. બરાબર છે. તો એક જ દીકરાએ જ્યારે જવાબદારી સંભાળવાની હોય તો તારે એને રાઈટ હેન્ડ જોઈએ. પરફેક્ટ છે. અને આપણો બિઝનેસ એવો છે કે ફેમિલી મેમ્બર્સ હોય એ વધારે બેટર કહેવાય આપણા માટે. બરાબર છે, રાઈટ છે. તો આજે એજ્યુકેશન, આજે દીકરીઓ પણ એટલું જ ભણે છે આપણી. મોદી સાહેબે પણ સ્ત્રી સશક્તિકરણ માટેનો અભિયાન ચલાવે છે. પરફેક્ટ, પરફેક્ટ છે. તો આપણી દીકરીઓને પણ આપણે એવી તૈયાર કરીએ, પુત્રવધુને એવી તૈયાર કરીએ કે બધા પણ આપણા બિઝનેસની અંદર સામેલ થાય. બરાબર. એના એજ્યુકેશનને લઈ અને બીજે સર્વિસ કરે એના કરતાં બેસ્ટ વે છે કે આપણા બિઝનેસ સાથે જોડાય. બહુ સરસ, બહુ સરસ. ટેક્સેશનમાં ફાયદો થશે અને એની સાથે આગળ પણ આપણો બિઝનેસ રન થશે, એકબીજાને ઉપયોગી થશે. એકની ગેરહાજરીથી બીજી ગેરહાજરી પૂરીને બિઝનેસ રન થઈ શકશે આપણને.
તો ખૂબ જ જરૂરી છે આજે આ સ્થાનેથી હું બહેનોને પણ ખાસ કહીશ કે ફેમિલી મેમ્બર્સની લેડીઝ મેમ્બર્સ પણ બિઝનેસની અંદર જોડાય ને હેલ્પફુલ થાય. અને આપણો તો સારામાં સારો વ્હાઇટ કોલર બિઝનેસ છે. ક્યાંય મજૂરી નથી કરવી, કાંઈ કામ નથી કરવાનું, તૈયાર થઈને બેસવાનું છે અને કસ્ટમરને પણ એટેન્ડ કરવાના છે સારી રીતે. બહુ સરસ. અને આપણો બિઝનેસ લેડીઝનો છે એટલે આપણા કરતાં વિશેષ એ કરી શકશે, 100% એનો પણ ફાયદો મળશે. આ બહુ સરસ વાત કરી તમે કે એક ફિમેલની જે ઈચ્છા છે, જે ડિઝાઇન્સ એમને જે રિક્વાયરમેન્ટ છે એ જલ્દીથી સમજી શકે. તો એક બી બહુ સરસ તમે વાત કરી કે આપણા ઘરમાં જે બી ફિમેલ્સ હોય, લેડીઝ હોય, એ લોકો બી એઝ અ એક્ટિવલી તમારા શોરૂમ ઉપર બી કામ કરી શકે છે અને તમે સાઈડમાં નવી નવી બિઝનેસ જે છે એમાં તમે એક્સપાન્ડ કરી શકો છો. બટ બધું કરવા છતાં બી છેલ્લે ભૂલવાનું નથી કે આપણું ભૂલવાનું main નથી. છે. રાઈટ છે, રાઈટ છે. એ મૂળ છે ને આપણું, રૂટ છે. રાઈટ. રૂટને ક્યારે છોડા નહીં. વન્સ જો રૂટ તમે છોડી દેશો ને તો ડાળી સુકાઈ જશે, પણ જો ડાળી કપાઈ જશે તો ફરી ઉગશે. વાહ, રૂટ સામેલ હશે તો. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એને લાગીને રહેવું બહુ જરૂરી છે. એને લાગીને રહેવું જરૂરી છે. બહુ જરૂરી છે. યસ, યસ. તો અંકલ, હવે આપણે જે આટલા વર્ષો થઈ ગયા કે જે જીએસટી જે નિયમ હવે લાગુ પડ્યો છે, પણ તમે તો આટલા વર્ષો જૂની પેઢી ચલાવો છો, તો તમે ઘણા બધા એવા કાયદાઓ બદલતા જોયા હશે. તો થોડુંક તમે એના ઉપર અમને દ્રષ્ટિકોણ આપો કે કેટલા કાયદાઓ બદલ્યા અને તમે એ બધા જ બદલતા કાયદાઓને અપ્લાય કરીને આજે આ બિઝનેસને ગ્રો કરી રહ્યા છો. ચોક્કસ. મારી વાત કરું ને તો મારા શરૂઆતથી આપણે વાત કરીએ તો સેલટેક્સથી શરૂઆત થઈ. ઓકે. જે તે સમયે સેલટેક્સનો કાયદો નવો આવ્યો. કયા વર્ષમાં આવ્યો છે? એ અબાઉટ બિફોર 60. ઓકે. યા એટ ધેટ ટાઈમ પણ આપણા બધા જ વેપારીઓ એનો સખત વિરોધ કર્યો હતો. ઓકે. અને છતાં પણ ગવર્મેન્ટ પાસે આપણે જ નમતું જોખવું પડ્યું. અચ્છા. અને સેલટેક્સનો કાયદો આવ્યો આપણને. ઓકે. એટલે જ્યારે પણ નવો કાયદો આવતો હોય ત્યારે ભૂકંપ આવે છે અને સહન પણ વેપારીએ જ કરવાનું આવે છે. બરાબર. ગવર્મેન્ટને નથી આવતું. એ તો એક કાયદો. બરાબર. અને ત્યાર પછી આપણે પણ એ જ જોવાનું હોય છે કે જે કાયદો છે એનો આપણે અમલ કરવાનો છે, એ કરવાનો છે. બરાબર છે. એ રીતે જ્યારે કાયદાને જોશું તો કાયદો સરળ લાગશે આપણે. બરાબર છે. એટલે સૌ પ્રથમ તો સેલટેક્સ આવ્યો. ઓકે. ત્યાર પછી સેલટેક્સમાંથી ચેન્જ થઈને વેટ આવ્યું, વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો, વેટ. ઓકે. એના પછી આપણે જીએસટી આવ્યું. ઇન બિટવીન આ બધા નાના જે ઓક્ટ્રોયના અને આવા બધા જે કોઈ કાયદાઓ હતા એ નીકળી પણ ગયા. અચ્છા. અને જીએસટી સાથે માત્ર ને માત્ર એક જ ટેક્સનો આપણો કાયદો આવ્યો, જનરલ ટેક્સ. બરાબર છે. ઇન બિટવીન જ્યારે વેટ અને સેલટેક્સ હતું ત્યારે સ્ટેટ ટુ સ્ટેટ, રાજ્ય ટુ રાજ્ય જે આપણે બિઝનેસ કરતા ત્યારે સી ફોર્મ ભરવાનું આવતું આપણે. બરાબર. હવે જીએસટી આવતા એ બધું જ નીકળી ગયું. જીએસટી કાયદો જ એવો છે કે સ્ટેટનો પણ ટેક્સ આપણાથી વસૂલ કરી લે છે અને સેન્ટ્રલનો પણ ટેક્સ વસૂલ કરી લે છે. બરાબર છે. બંને એક સાથે લઈ લે છે. બરાબર. રાજ્યની અંદર. અને રાજ્ય બહારનો કોઈ પણ હોય છે તો જનરલ ટેક્સ ત્રણેયનો ભેગો લઈ લે છે આપણે. બરાબર છે. એટલે જીએસટી આવતા મારી દ્રષ્ટિએ તો ખૂબ જ સરળ કામ થઈ ગયું છે. ઓકે. જે રીતે જીએસટીનો કાયદો આવ્યો એમ કસ્ટમ એક્ટ આપણે આવ્યો હતો. કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ તરફથી ગોલ્ડ કંટ્રોલ એક્ટ આવેલો. અચ્છા. અને ગોલ્ડ કંટ્રોલ એક્ટની શરૂઆત 1967થી થઈ હતી. બરાબર. મોરારજી દેસાઈના સમયમાં. ઓકે. ત્યારે એ નાણામંત્રી હતા અને ચાઇનાની વોર થયેલી. ત્યારે ગવર્મેન્ટને સોનાની ખૂબ જ જરૂર હતી. ઓકે. એટલે આખો સોનાના ઉપર આખો કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા ગોલ્ડ કંટ્રોલ એક્ટ રાખવામાં આવેલો. ઓકે. અને જેને પણ સોનાનો બિઝનેસ કરવો હોય એને બિઝનેસ કરનારે ગોલ્ડ ડીલર લાયસન્સ લેવું પડતું. ઓકે. અને એ કસ્ટમ ડિપાર્ટમેન્ટ તરફથી જ આપવામાં આવતું. અચ્છા. એ લાયસન્સ જે હોય એ માત્ર ને માત્ર એ બિઝનેસ કરી શકે સોના ચાંદીનો, એ સિવાય કોઈ ન કરી શકે. અચ્છા. ઓકે. એ જ રીતે સોની કામ જે કારીગરો હતા, આજની તારીખમાં સોની કામ કરવા માટેનો કોઈ કાયદો નથી. એનીબડી કેન ડુ. જેમ કડિયા કામમાં કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી પડતી. શું વાત કરો છો? એ રીતે આજની તારીખમાં સોની કામ કરવા માટેનું કોઈ લાયસન્સની જરૂરિયાત નથી. પણ એટ ધેટ ટાઈમ ઇન ગોલ્ડ કંટ્રોલ એક્ટ ₹1 લાયસન્સ સોની કામ કરવા માટે કસ્ટમમાંથી લેવું પડતું.
અચ્છા, એટલે સોનીનું કામ કરો છો તો આ સર્ટિફિકેટ લેવાનું જ છે અને લાયસન્સ લેવાનું જ છે. અધરવાઇઝ તમે કામ નથી કરી શકતા. અચ્છા, અને વન્સ યુ આર રજિસ્ટર્ડ એટલે ઓટોમેટિકલી એના બધા જ કાયદાના નિયમો એ તમારા ઉપર લાગુ પડી જાય છે. અને ડિપાર્ટમેન્ટ એ સોની ₹1 જે કારીગર હોય, ₹1 લાયસન્સધારી, એની પાસેથી સંપૂર્ણ હિસાબ માગવા માટે એ માગી શકે છે. લાયેબલ છે. લાયેબલ છે. ઓહો. અને આને આપવો જોઈએ. અચ્છા. એ સોનાનું કામ કરતો હોય ને સોનું ઘડતો હોય તો એને પૂછી શકે કે આ કેનું સોનું છે, તે રજિસ્ટર રાખ્યું છે, એની અંદર નોંધ કરી છે તો બતાવ. એ વેરિફિકેશન માટે જે વેપારીનું સોનું કે કસ્ટમરનું હોય તો એ વેપારી ઉમાં પણ એક વેરિફિકેશન કરી શકે. અચ્છા, અગર એ વસ્તુમાં અગર એ પ્રૂફ ના કરી શકે તો દંડ અને એનું લાયસન્સ જપ્ત. અચ્છા. યસ. એટલે બરાબર. આટલો સ્ટ્રિક્ટ કાયદો હતો. ઓકે. એ જ રીતે જે ગોલ્ડ ડીલર લાયસન્સ હતા એના માટે પણ એટલું જ રેસ્ટ્રિક્શન હતું. ઓકે. અને એના માટે તો એની જે સેલ બિલ, પરચેસ બિલ, આ બધા જ પ્લસ સ્ટોક રજિસ્ટર, જેટલા બુક્સ ઓફ એકાઉન્ટ્સ હોય એની અંદર દરેક બિલ ઉપર ગવર્મેન્ટનું સેન્ટ્રલ એક્સાઇઝનું સીલ મારવામાં આવતું. દરેક બિલ ઉપર? દરેક બિલ ઉપર. અચ્છા. એટલે 1 થી 100 પાનાની બિલ બુક હોય અને આજથી તમે શરૂ કરી તો તમારે સેન્ટ્રલ એક્સાઇઝની ઓફિસે જવાનું, એના ઇન્સ્પેક્ટર સાહેબને મળવાનું અને એને કહેવાનું કે આ 1 થી 100ની મારી આ બિલ બુક હું છપાવું છું. એટલે ઓરિજિનલ અને ડુપ્લિકેટ બધામાં સીલ મારે, એ રબર સ્ટેમ્પ મારે સેન્ટ્રલ એક્સાઇઝના. એ જ બિલ બુક અમે વાપરી શકીએ. અને 100મા પાનામાં છેલ્લે એને લખ્યું કે બિલ બુક ઇસ્યુડ 1 to 100 નંબર્સ અને સિગ્નેચરી કરી અને સ્ટેમ્પ મારી દે સેન્ટ્રલ એક્સાઇઝનો. દરેક બિલ ઉપર? દરેક બિલ ઉપર. એ પૂરું થયા પછી ફરી પાછી બીજી બિલ બુક આપણે કરવી તો ફરી પાછું ઓફિસે જવાનું, એ આપણે પાછું છપાવવાની. એ જ રીતે રજિસ્ટર જે કાંઈ હતા એ સમયે GS11 અને GS12 ઓકે એ નંબરના રજિસ્ટર હતા. એના પ્રિસ્ક્રાઇબ ફોર્મ હતા. એ ફોર્મમાં જ આપણે રજિસ્ટર રાખવાના. એની અંદર તો સંપૂર્ણ વિગત રાખવાની હતી કે વેપારીનું નામ, ગ્રાહકનું નામ, ગ્રોસ વજન, નેટ વજન, પ્યોરિટી, ટોટલ બેલેન્સ, કેટલું આવક જાવક, આ બધો જ હિસાબ આપણે આપવાનો હતો. મજૂરીનું પણ 13 નંબરનું રજિસ્ટર રાખવામાં આવતું. કોઈ પણ રિપેરિંગ માટે કોઈ આપી જાય આપણને કે આ ચેનમાં તૂટી ગઈ છે, રિપેર કરી આપો, તો એની પણ એની અંદર એન્ટ્રી હોવી જોઈએ. તમે આ વાત કરો છો 1965ના સમયમાં? 1967 to 1993. એ 25 વર્ષ. યસ. એ સમયે આટલું બધું મેન્ટેન કરવાનું હતું? આટલું મેન્ટેન કરવાનું હતું. અચ્છા. અને સતત ભયના ઓથાર હેઠળ અચ્છા. ડર રહેતો કે ક્યારે ચેકિંગ આવે. અને ચેકિંગ આવે એટલે સોનીનો જે છે બિઝનેસ એ લોકોને સતત ડર રહેતો કે અચ્છા 24 કેરેટના ઉપર પણ રિસ્ટ્રિક્શન હતું. કોઈ સોનાનું બિસ્કિટ વેચી ન શકે, માત્ર દાગીનો જ વેચી શકો, રિફાઇન ગોલ્ડ ન વેચી શકો. અચ્છા. એક જગ્યાએથી બીજી જગ્યાએ, ભુજમાં ને ભુજમાં, બજારમાં ને બજારમાં કોઈ પણ સોનાનો કે ચાંદીનો ઢાળ આપણે કહીએ એ, બરાબર છે, સ્ટિક, એ જો મૂવ કરવું હોય ને તો પણ એ પર ઇન્ફોર્મ કરવું જોઈએ કે હું મારી દુકાનેથી મારા કારીગર પાસે આ લઈ જાઉં છું, અને કસ્ટમને જાણ કરવી જોઈએ. એ જાણ કર્યા સિવાય જો તમે મૂવ કર્યો અને રસ્તામાં પકડાઈ ગયો તો ઇટ ઇઝ સીઝ. એટ ધેટ ટાઈમ આપણે દરિયાના નોટિકલ માઇલ્સથી ખૂબ જ નજીકમાં છીએ, એટલે આ કાયદો પણ વધારાનો આપણે લાગુ પડતો હતો પર્ટિક્યુલર ભુજને, કેમ કે કચ્છમાં આપણે દરિયાથી સૌથી નજીક છીએ એટલા માટે. સી કસ્ટમ એક્ટ લાગુ પડતો આપણને. હા, એટલે એ સમય તો બહુ જ જેને કહે ને કે તકલીફવાળો હતો, ચેલેન્જિંગ હતો. યસ. પણ એ સમયે 27 વર્ષ સુધી રહ્યો અમારા માટે. 27. હા. પણ એટ ધેટ ટાઈમ અમારી મોનોપોલી હતી. એ એક ફાયદો એ હતો અમને કે જે ગોલ્ડ ડીલર લાયસન્સ ઇસ્યુ કર્યું હોય એ વ્યક્તિ સિવાય કોઈ પણ એ બિઝનેસ ન કરી શકે. એટલે એટ ધેટ ટાઈમ મારા જે નંબર હતા ગોલ્ડ ડીલર લાયસન્સ નંબર 7/63 હતા. એટલે 7મો નંબર મારો હતો. એટલે એ વેપારી ફિક્સ થઈ ગયા, એ અમારી મોનોપોલી થઈ ગઈ. અમારા સિવાય કોઈ બિઝનેસ ન કરી શકે, ગમે એટલા પૈસાવાળો હોય તો પણ. અચ્છા. એટલે એવું કશું નહીં કે તમને બધાએ
કંઈક આપી દેવો કે તમને લાયસન્સ મળી જાય એવું નોટ કાંઈ જ એટ ઓલ, નહીં. નોટ એટ ઓલ. બહુ સરસ. ઓકે ઓકે. અને એના કારણે મારી જો વાત કરું તો મેં બીકોમ LLB કર્યું અને LLB પછી મને સનદ મળી, પણ એક ક્લોઝ એવો હતો કે તમે કાં બિઝનેસ કરી શકો અને કાં તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે. એટલે મારા પારિવારિક સંજોગો એવા હતા અને હું મારી પેઢીમાં પાર્ટનર તરીકે હતો, બરાબર છે. એટલે મેં મારો બિઝનેસ કન્ટિન્યુ રાખ્યો અને વાહ. મારી લોની સનદ આજે પણ સરેન્ડર કરેલી છે. ખૂબ સરસ. ઓહો. આજે હું જો મારી પાર્ટનરશિપમાંથી છૂટો થઈ જાઉં હમ. તો કાલે કોર્ટની અંદર હું પ્રેક્ટિસ કરી શકું, ક્યાં વાત, ક્યાં વાત. પણ જે તે સમયે મેં સરેન્ડર કરેલી છે. ઓકે, બહુ સરસ. એટલે એટલે- તમે તમારા લીગસી બિઝનેસને ફોલો કરવા માટે યા અને એ પરિવારના જે આપણે બિઝનેસ કહીએ એને આગળ ચલાવવા માટે તમે જે મહેનત કરી હતી એજ્યુકેશનની અંદર, જેમાં તમે LLB સુધી તમે કમ્પ્લીટ કર્યું હતું, તમે એ સનદને ત્યાં સરેન્ડર કરી સરેન્ડર દીધી. કરી. અને એટલે મારો રાઇટ્સ ઉભો રાખ્યો છે. બહુ કે ઇન્સ્પાયરેશન હું તમને સ્ટોરી કહીશ એમાં કે આજના જનરેશન્સ LLB ઇટ્સ અ બિગ ડિગ્રી Yes. આજે બી. તો અત્યારના સમયમાં આટલું બધું એજ્યુકેશન્સ લેવું જ જોઈએ. અને સોનીના અગર ફેમિલીમાંથી બિલોંગ કરતા હો તો એજ્યુકેશન્સ જરૂર લેવું જોઈએ. એ તમારા માટે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમે ખુદ પોતે છો yes, yes. કે તમે એ સમયમાં એજ્યુકેશન બી લીધું અને જ્યારે સમય આવ્યો ત્યારે તમે એ ફેમિલી બિઝનેસની અંદર આવ્યા અને તમે જે ડિગ્રી લીધું. પણ આજે હું એ જરૂર કહી શકું છું તમામ વ્યુઅર્સને કે જે એવું નથી કે એજ્યુકેશન્સ બિઝનેસમાં અપ્લાય નથી થતો, બિકોઝ તમે આ આટલા વર્ષ તમે પસાર કરી ચૂક્યા છો ને આ તમારા પોતાના બિઝનેસને તમે આ મુકામ પર લઈ આવ્યા છો. તમારું શું કહેવું છે અંકલ એના માટે? હું તમારી સાથે 100% સહમત છું કે એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે, પણ એજ્યુકેશનને કારણે બિઝનેસ છોડી દેવો જરૂરી નથી. રાઈટ છે, રાઈટ છે. પ્રાયોરિટી બિઝનેસને આપો. અને મેં મારી પ્રીવિયસ વાતમાં પણ તમને વાત કરી રાઈટ. કે ગ્રેસ ઓફ ગોડ, કે મને તો એવો સમય મળ્યો કે મેં ટેકનિકલ પણ કર્યું, કોમર્સ બી કર્યું ને લો બી કર્યું. ક્યાં વાત. અને બરાબર. મારો એવો બિઝનેસ છે કે આ બધી વસ્તુને ઈચ એન્ડ એવરી સ્ટેપ જરૂર પડે છે. બરાબર ખૂબ છે. જ ઉપયોગી છે, કારણ કે હું બિઝનેસને સમજી શકું છું. એજ્યુકેશન છે તો રાઈટ. એટલે એજ્યુકેશન મસ્ટ છે, પણ એની સાથે જો તમે બિઝનેસ કરશો ને તો સોનામાં સુગંધ ભળશે એવું કામ થશે. વાહ, માટે ખૂબ સરસ કીધું તમે. ખૂબ સરસ જરૂર કીધું. એજ્યુકેશન લેવો. અને જો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી હોય ને તો નોકરી ન કરવાની, આપણે સેટ થઈને રહેવાનું છે. વાહ રે વાહ, ક્યાં વાત, ક્યાં વાત. આપણે માલિક છીએ રાઈટ છે. એ ભાવ સાથે, અને આપણા પૂર્વજોએ જે મહેનત કરી છે એને આગળ વધારવાનું છે. આપણે એકલો બહુ નથી ગર્વની વાત માનવાનો. છે એ તો. ગૌરવની વાત છે. બરાબર છે. અને સોના ચાંદીનો ધંધો એટલે પ્રેશિયસ મેટલનો બિઝનેસ છે, પ્રેસ્ટિજિયસ બિઝનેસ છે. તો એ છોડીને બીજે છે ક્યાં જવું આપણે? તમે અહીંયા પૂરેપૂરા માલિક છો અને ત્યાં તમે કોઈક માલિકની અંડરમાં છો. સાચી વાહ. વાત કરી તમે, સાચી વાત કરી. જો આપણે આપ્યું છે આટલું બધું, અને તમારા પણ વડીલો કેટલા રાજી થાય કે મારો દીકરો આજે જુઓ મારા બિઝનેસને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. વડીલોના બી જ્યાં હોય આશીર્વાદ ત્યાં રાજી મળે. થાય. 100%, 100%. સાચી વાત છે તમારી. એટલે એજ્યુકેશન ખાસ, મસ્ટ છે, બરાબર. બહુ જ જરૂરી છે, પણ એની સાથે બિઝનેસ પણ એટલો જ જરૂરી છે. બહુ. અને ઓપોર્ચ્યુનિટી ફર્સ્ટ પ્રાયોરિટી બિઝનેસને આપવું એવું હું મારું પર્સનલ બરાબર. પણ માનવું છે. અને બરાબર. બધાને હું કહીશ પણ કે આમ જ કરજો તમે. અચ્છા, આપણે જે ટેક્સની વાત કરતા હતા તો ત્યાં તમે એવું કીધું કે દરેક જે બી સોના ચાંદીનો બિઝનેસ કરી રહ્યા હતા, ગોલ્ડ કંટ્રોલ એક્ટના સમયની વાત કરું છું, તો તમે એવું કીધું કે અમારી મોનોપોલી બી હતી. તો આઈ થિંક તમારા હિસાબે એ કાયદો વધારે ટફ હતો કે પછી એ સારું બી હતું એ એવું એક મોનોપોલી? ગુજરાતીમાં કહેવત છે, હરકતમાં બરકત. હરકત એટલે મુશ્કેલી. જેટલી માણસને મુશ્કેલી આવે ને એટલો બેનિફિટ વધુ મળે. બરાબર. એવરેસ્ટ જે ચડે છે ને એને કેટલી મુશ્કેલી પડે છે, પણ જ્યારે ત્યાં એ ફ્લેગ જ્યારે ખોડી અને જ્યારે જય હિન્દ બોલે છે ને હમ. ત્યારે એને કેટલી આનંદ આવે એને છે. કેટલો આનંદ મળે છે અને એને કેટલી ઇજ્જત મળે છે. બરાબર છે. તો આ પણ આપણો ગોલ્ડ કંટ્રોલ એક્ટ હતો ને ખૂબ જ હરકતવાળો હતો, ખૂબ જ મુશ્કેલ હતો. હમ. પણ એક વખત આપણે ડિસિઝન લઈએ ને કે ના મારે આ રન કરવું છે, બરાબર છે. તો કાયદો તો આપણો બનાવેલો છે ને, રાઈટ, આપણે ફોલો કરવાનો છે ને. રાઈટ. ફોલો નથી કરતા માટે ટફ છે. બરાબર છે, બરાબર છે. વસ્તુને સમજવાની એટલી જ છે આપણે
કે કાયદોને થી આપણે ગભરાઈએ છીએ. ગભરાવાની ક્યાંય જરૂર નથી. આપણે ગભરાઈએ ત્યારે આપણી અધુરાશ હોય તો તમે બરાબર છે. અધુરાશ ન રાખો. બરાબર છે. બહુ અને અધુરાશ ન રાખવું એ સમજણ માટે જ એજ્યુકેશન જરૂરી છે. પરફેક્ટ વાત કરી તમે. પરફેક્ટ વાત કરી કે તો એજ્યુકેશન. જો તમારે આ આટલો ટફ કાયદો હતો, આટલું હતું, અને એ સમયે દાણચોરીનો સમય હતો, સ્મગલિંગ ખૂબ જ થતું હતું, ઓહો. સોનાનું સ્મગલિંગ થતું હતું, એટલે ઇટ વોઝ નીડ. ગવર્મેન્ટની જરૂર હતી. Right. અચ્છા, ચાઇનાની વોરની અંદર ઘણું બધાની જરૂર હતી, એટલે પણ ગવર્મેન્ટને આ બધું રિસ્ટ્રિક્શન લેવાની જરૂર હતી. ઓકે. આપણે ઇન્ટરનેશનલ કરન્સી એનું ખાત બહુ મોટી હતી. અચ્છા. જો સોનું આપણે મગાવીએ ઓફિશિયલી તો ડોલર દેવા પડે. એ બરાબર. આપણી પાસે હતી જ નહીં, ઝીરો હતો. આજે આપણે સરપ્લસ છીએ બધામાં ડ્યુ ટુ Okay. મોદી સરકાર. બરાબર છે. તો જે તે સમયે આ બધી મુશ્કેલીઓ હતી, Okay. એટલે ગવર્મેન્ટ આ બધા કાયદા લઈ આવ્યા હતા. જો લઈ આવ્યા હતા તો આપણે એને સપોર્ટ કરવાનો હતો, પણ સપોર્ટ કરવાની જગ્યાએ આપણે આપણા એ કાયદાથી ડરી અને આપણે સમજવાને બદલે મૌન થઈને બેસી ગયા. બરાબર છે. એટલે સમજદાર વ્યક્તિએ યોગ્ય સમયે ન બોલવું એ ગુનો છે. સાચી વાત કરી તમે. સાચી વાત સાચી જગ્યાએ સાચી રીતે કરવી એ આપણી ફરજ છે. રાઈટ છે. અને એ જો તમે સ્લોગન એક યાદ કરી શકશો તો તમને ગમે એવો ટફ કાયદો હશે ને તમને માર્ગ મળી જશે, કારણ કે કાયદો આપણા માટે બનાવેલો છે. બરાબર છે. એમાં છૂટ પણ છે કે તમે આટલું એટલું કરી શકો છો, તો એ લિમિટમાં કરો. લક્ષ્મણ રેખા છે આ. રાઈટ છે. અને ગવર્મેન્ટને એ ફોલો કરવું જ કરાવડાવવું જ પડે. ફરજિયાત Because છે આખો એ. દેશ ચલાવવો છે એમને તો. દેશ ચલાવો છે એટલે. રાઈટ છે. રાઈટ છે. એટલે એ સમયે તમે જે કીધું કે એ બિઝનેસને એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટમાં લઈ જવા માંગતા હતા, એટલે એ લોકો આ વસ્તુ ફોલો કરાવડાવી હતી. અચ્છા, એના પછી બી અંકલ જેમ કે સ્ટાન્ડર્ડાઇઝ કરવા કરતા હા. પણ આમાંથી એને જે દાણચોરીનો જે બિઝનેસ હતો ઓકે. એને કેચઅપ કરવા હતા કે આ બરાબર ક્યાં છે. થાય છે. બરાબર છે. એને બરાબર ખબર છે કે વેપારી શરાબજામાં બેસીને દાણચોરીનો ધંધો નહીં કરે છે. એ. બરાબર છે. બરાબર છે. પણ જે સોનું આવે છે એ છેવટ સોની બજારમાં જશે એ નોઝ. બરાબર છે. એટલે એ કાયદો છે તો એ વોચ રાખી શકશે, બરાબર છે. એને અધિકાર મળશે બરાબર છે. કે એના ઇન્સ્પેક્ટર આવીને બજારમાં ફરી શકશે, ગમે એની ઝડપી લઈ શકશે, ચેક કરી શકશે. કાયદો છે તો જેવી એના રીતે rights અત્યારે છે. નોટબંધી થઈ, અધિકાર છે. યસ. જેમ કે નોટબંધી થઈ કે બ્લેક મની આપણા દેશમાં બહુ આવતા હતા, તો આ સરકારે એ ઓન ધ સ્પોટ એક લઈ આવ્યા કાયદો કે Yes. 500 ને 1000 ની નોટ કાલથી નહીં ચાલે. અને So એનું એ પણ બ્લેક મની માટે નહોતું, યસ. એ પર્ટિક્યુલર ડુપ્લિકેશન માટે હતું. હા, હાજી. જાલી નોટ માટેનું આખું હા. કૌભાંડ હતું. અને એક એવું ષડયંત્ર હતું કે બહુ મોટી રકમની નોટો આવવાની હતી. It's okay, બરાબર છે. આપણે એમાં ન પડીએ. ના, બરાબર આ છે. ગવર્મેન્ટનો ગોલ છે. પણ એટલે એકચ્યુઅલી મારે તમને કહેવું હતું કે આ બધા જે નિયમો ઇન્ડસ્ટ્રી માટે લાગુ કરાવડાવવામાં આવે છે, એની પાછળ ગવર્મેન્ટની બહુ આગળની ભવિષ્યની Yes. પ્લાનિંગ હોય છે. પ્લાનિંગ હોય છે. યસ. સો એક મેં એવું રિસર્ચ બી કર્યું જેમાં મને ખ્યાલ પડ્યો કે આઈ થિંક રિસન્ટલી 10 વર્ષોની અંદર જ એવો કોઈ બી એક કાયદો હતો જેમાં તમે અમને જણાવજો કે એમાં 45 to 60 ડેઝ સ્ટ્રાઇક કરેલી હતી. જે Yeah. તમામ ઇન્ડિયાની દુકાનો બધી શટડાઉન હતી, Yes. કોઈ બિઝનેસ હતા કરતા, અને બહુ જ વિરોધ હતો ગવર્મેન્ટ સાથેનો. એ તો સમય એના ઉપર એ સમય હતો કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઓકે. નો પ્રશ્ન હતો. ઓકે. અને એક્સાઇઝ ડ્યુટી સામાન્ય રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝને લાગુ પડે છે ઓકે. કે જ્યાં હેવી મશીનરીનો ઉપયોગ થતો હોય, જ્યાં હેવી મશીનરીમાંથી નવું ઉત્પાદન થતું હોય, અને એ માલ ઉપર એક્સાઇઝ ડ્યુટી લગાડતા. બરાબર છે. એ કાયદાની અંદર સોનીના વેપારીઓને, જે આપણી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, આપણો લઘુ ઉદ્યોગ છે, સોની કામ કરવું એ ઇન્ડસ્ટ્રીઝ નથી, રાઈટ છે. એક Right. કારીગરી કામ છે. બરાબર છે. એક નાનો માણસ કામ કરે છે, પછી એ કામ કરે છે એની સાથે તાર પટ્ટાના ને બધા આપણા મશીનરી છે કે અહીંયા ટીલી પડે છે, તાર નીકળે છે, પટ્ટી નીકળે છે, તો હું 4 મશીનરી ગોઠવેલી હોય છે, એ લોકોએ ઇન્ડસ્ટ્રીઝ તરીકે કાઉન્ટ કરી ઓકે. અને એના ઉપર એક્સાઇઝ ડ્યુટી લગાડવી એવી જાતનો પ્રસ્તાવ આવ્યો. બરાબર છે. અને એના સામે એક્સાઇઝ ડ્યુટીના સામે આપણા સમગ્ર ઇન્ડિયાના જ્વેલર્સ ભાઈઓએ વિરોધ દર્શાવી અને એનો વિરોધ કર્યો હતો. એમાં 45 દિવસની હડતાલ પાડી હતી. અચ્છા. 45 દિવસની. ઓકે. એટલે આવા પણ
સમયે અમારા કાયદાની વિરુદ્ધમાં લડત કરવા માટેના, અને એ ધેટ ટાઈમ 45 દિવસ લડતની અંદર વેપારી ખમી જાય એ દિવસો, તો જે નાના કારીગરો હોય કે જે રોજનું કમાઈને રોજનું ખાય એવાને બહુ તકલીફ પડતી. તો એના માટેની 3 મહિનાની રાશનની વ્યવસ્થા, આ વ્યવસ્થા એ બધા જ અમારા જ્વેલર્સ એસોસિએશને પૂરી પાડી હતી. ઓકે. અને બધાને એ રીતે નવજીવન આપ્યું, ટેકો આપ્યો અને એ સમય પસાર કર્યો હતો. ઓકે. પણ ઇટ વોઝ વેરી ટફ એક્સપિરિયન્સ. પણ ફાઇનલી બધા વેપારીઓ એગ્રી થયા અને એ અમારામાંથી એ નીકળી ગયો કાયદો, એક્સાઇઝ ડ્યુટીમાંથી અમને ફ્રી કરી દીધા. ઓકે. અને અમને એમાંથી માફી મળી ગઈ. બરાબર છે. પણ એ લડત બહુ લાંબી ચાલી અમારે. અમારો જીવનનો સૌથી લાંબામાં લાંબી લડત હોય તો એ. એમાં અંકલ હું કદાચ એમાં તમને એક પૂછીશ કે એ સમય ઉપર તમે ઘણા બધા એસોસિએશન સાથે જોડાયેલા બી છો, જેમ મેં પહેલાં જણાવ્યું એવી રીતે, તો તમે એવો કોઈ મને ઇન્સિડન્ટ કહી શકશો કે તમે ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ હશો ઓફકોર્સ, કે અમે આ વિરોધ કરી રહ્યા છીએ અને ગવર્મેન્ટના બી કોઈ પ્રશ્નો હશે, તો એવો કોઈ અમને ઇન્સિડન્ટ્સ કહી શકશો કે જેમાં તમે ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે ડિસ્કશન કર્યું હોય તમારા એસોસિએશન મેમ્બર સાથે, તો એવું કોઈક અમને એક લાઈવ એક્ઝામ્પલ અમને શેર કરો. એક્ઝામ્પલ તો 2-3 છે, એમાંથી શોર્ટમાં હું તમને કહું. કસ્ટમ એન્ડ એક્સાઇઝ ના સુપ્રિન્ટેન્ડન્ટ ભુજની અંદર હતા. ઓકે. મેઇન ઓફિસ પણ ભુજની. ઓકે. એની સાથે ઇન્સ્પેક્ટર પણ હોય. આ એક્સાઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ અને એક્સાઇઝ ઇન્સ્પેક્ટરનો બજાર ઉપર અતિશય ત્રાસ. અચ્છા. ડેઈલી સાંજે એ માર્કેટમાં આવે, અનનેસેસરી હેરેસમેન્ટ કરે, આ કરે, અને એના કારણે અમને એમ થયું કે હવે આનો તો રસ્તો આપણે કરવો જ પડે. અને એની ફરિયાદ અમે રાજકોટ ડિવિઝનલ ઓફિસે અમે ફરિયાદ કરી કે આ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનું આ ગેરવર્તણૂક છે, આઉટ ઓફ લો બધું કામ કરે છે. ઇન્સ્પેક્ટર ઇવન તો એના પીયુન હોય ને એ પણ આપણી પાસે કારીગર પાસે જઈ અને એના ચોપડા તપાસે, જે એના રાઇટ્સમાં નથી આવતું. અચ્છા. તો આવી જાતની કનડગતને કારણે એ અમને બહુ જ હેડેક હતું. ઓકે. એટલે અમે રિવિઝન ઓફિસની અંદર અમે ત્યાં કને રાજકોટ ફરિયાદ કરી, એપ્લાય કર્યું, ત્યાંથી પણ જવાબ અમને ન મળ્યો. એટલે અમે લોકોએ 7 દિવસને અહીંયા કને સ્ટ્રાઇક પાડી અને એમાં અમે એ સુપ્રિન્ટેન્ડન્ટને આખા સ્ટાફની ટ્રાન્સફર કરાવી. અચ્છા. અને અમે જીત મેળવી હતી. બરાબર છે. આ જે કામ છે ને માત્ર ને માત્ર એસોસિએશન કરી શકે, કોઈ એક વ્યક્તિ ન કરી શકે. બરાબર છે. એટલે આપણા ઇન્ડસ્ટ્રીઝમાં એસોસિએશનનું મહત્વ ખૂબ જ છે. રાઈટ છે. હવે એ જ રીતે આપણે કહીએ ને કે રાજકારણની અંદર આપણે કહીએ ને કે આ પંચાયત છે, પંચાયત પછી આપણને આવે મ્યુનિસિપાલિટી આવે. બરાબર છે. મ્યુનિસિપાલિટી પછી આવે તમારે આપણા સાંસદ આવે. બરાબર છે. એના પછી એટલે આ જે ક્રમ છે એ જ રીતે સંસદ સુધી આપણે પહોંચીએ. બરાબર છે. બરાબર ને. તો જે ભુજનું એસોસિએશન જે છે એ બેઝ છે આપણનું. એના પછી આપણે કચ્છનું કચ્છ બુલિયન ફેડરેશન કે જે આખા કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર છે. એના ઉપર આપણે અમદાવાદનું આપણે લખીએ કે અમદાવાદ સોના ચાંદી એસોસિએશન આવે, તો એની સાથે આપણે મર્જ થઈએ. બરાબર છે. એ જે છે એ પછી ઇબ્જા સાથે થાય, રાઈટ, ઇન્ડિયન બુલિયન મર્ચન્ટ એસોસિએશન સાથે. એ છે જીજેસી સાથે થાય. બરાબર છે. એ થઈ અને સીધું આપણને ત્યાં કને આપણે નાણામંત્રી અને નાણાં ખાતા સાથે આપણે એની સાથે જોઈન્ટ થાય. એટલે પાયાના જે કોઈ પ્રશ્નો હોય એની રજૂઆત ભુજમાં થાય, એનું રિઝલ્ટ છે ને ત્યાં મળે આપણે દિલ્હીમાંથી. ઓકે. અને નાણામંત્રી સાથે આપણી વાત પહોંચે. બરાબર. ફિઝિકલી કદાચ જગદીશ ન પહોંચે, પણ એનો જે પ્રશ્ન છે ને એ ત્યાં પહોંચે અને નિરાકરણ પણ આવે. ઓકે. જે કાંઈ કાયદા બને છે એ પહેલાં ગવર્મેન્ટ પણ આપણા સંસ્થામાંથી 4 વ્યક્તિઓની નિમણૂક કરે છે કે તમે લોકો આવો, અમારે ડિસ્કસ કરવી છે, આ નવો કાયદો લઈ આવો છે, આમાં અમને સમજાવો કે કઈ રીતે આપણે આમાં કરી શકીએ, ક્યાં અમારી અધુરાશ છે, ક્યાં તમારી અધુરાશ છે, એ સાથે મળી. તો ત્યારે આપણા જે આ સૂચનો હોય છે ને નાનામાં નાના, રાઈટ રાઈટ, એ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. બરાબર છે. અને ત્યાર પછી કારણ કે એ લોકોને કોઈ આપણા બિઝનેસની ખબર જ નથી અને એસી ઓફિસમાં એને નિર્ણય લેવાના છે. બરાબર. એટ ધેટ ટાઈમ આપણા જે 4 સભ્યો છે એ લોકોને ગાઈડ કરે છે. એટલે ગવર્મેન્ટ બી એટલો સપોર્ટ કરે છે કે તમારા જ વ્યક્તિઓ આવો, આપણે સાથે બેસીને કંઈક સારો સ્ટેપ લઈએ. એટલે
આજે અમે કેબીએફનું જે છે તો કેબીએફને પણ એ રીતે અમે ખૂબ જ સ્ટ્રોંગ બનાવી છે. અને બોમ્બે એક્ઝિબિશન હોય છે ત્યારે પણ આવા સેમિનારો થતા હોય છે. એ સેમિનારમાં પણ અમે એટેન્ડ કરીએ છીએ અને આપણે આ પ્રસ્તાવો પણ રજૂ કરીએ છીએ, રજૂઆતો પણ મૂકીએ છીએ, સૂચન મૂકીએ છીએ અને એને બહુ સારી રીતે એ લોકો ફોલોઅપ કરી અને આપણા સુધી એના રિપ્લાય મળે છે આપણે. ક્યારે અંકલ એવું થયું કે લાઈવ એક્ઝામ્પલ હું તમને પૂછું કે કદાચ કોઈ ગવર્મેન્ટના કોઈ સર હોય અથવા તો જેમ કે એક ગ્રુપ ઓફ તમે બધા વેપારીઓ છો અને ત્યાં કોઈ ગવર્મેન્ટ સાથે અથવા તો આપણા નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં સીએમ હતા ત્યારે તમારે કોઈ એવી કોન્ફરન્સમાં કોઈ બી વાતચીત હોય તમે શેર કરી શકો કે એમનું દ્રષ્ટિકોણ શું હતું આ ઇન્ડસ્ટ્રી માટે? એમાં છે ને યસ, ઘણું બધું છે એમાં પણ. સપોઝ જે એક્સાઇઝ ડ્યુટીવાળી જે વાત હતી ત્યારે અમે લોકો ત્યારે મોદી જે છે એ ગુજરાતના સીએમ હતા, ચીફ મિનિસ્ટર હતા અને એમની પાસે જ અમે અમારી રજૂઆત લઈને ગયા હતા અને અમારી મુશ્કેલીની વાત કરી કે ભાઈ આ પ્રમાણે છે, અમે 45 દિવસ સુધી હેરાન થઈએ છીએ, હવે તમે આમાં કંઈક કરો અને એનું અમને રિઝલ્ટ મળ્યું હતું. એટલે થેન્ક્સ ટુ મોદી સાહેબ. આ પહેલી વસ્તુ એ છે. જે તે સમયે પ્રાણલાલભાઈ અમારા પ્રેસિડેન્ટ હતા, પ્રાણલાલ નરભીરામ સોની. ઓકે. અને એની આગેવાની હેઠળ જ અમે લોકો ગયા હતા. એ પ્રેસિડેન્ટ હતો, હું સેક્રેટરી હતો જે તે સમયે. ઓકે ઓકે. એ જ રીતે જે ગવર્મેન્ટે હમણાં જ ડિક્લેર કર્યું હતું એમએસટી સ્કીમ માટેનું. બરાબર. અને એ આઈ થિંક હતું સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર અને આજથી એમ સમજો ને લગભગ 16-17. આઈ એમ નોટ શ્યોર ઇન એ યર, પણ 30 સપ્ટેમ્બર એની લાસ્ટ ડેટ હતી. ઓકે. અને જે તે સમયે આખા કચ્છ ઇન્ડિયાના જ્વેલર્સને મોદી સાહેબે દિલ્હી બોલાવ્યા હતા. ઓકે. અને એના કચ્છના પ્રતિનિધિ તરીકે મને જવાનો મોકો મળ્યો હતો ત્યાં કને. વાહ, બહુ સરસ. અને ત્યારે એમને જે સ્પીચ આપેલી અને દેશ માટે અત્યારે શું જરૂરિયાત છે ને તમારા પાસેથી એની શું અપેક્ષા છે, એની જે એમને રજૂઆત કરી હતી. બહુ સરસ. ઓકે. એ સમયે મને જવાનો મોકો મળ્યો હતો. અચ્છા. નો ડાઉટ બહુ એમની સ્પીચ ટફ હતી. જ્વેલર્સોને પણ અવાચક થઈ ગયા હતા એમ કહીએ તો ચાલે, એ જાતની સ્પીચ હતી એ. અચ્છા. પણ એમની સલામ છે, કારણ કે જે કરે છે એ દેશ માટે કરે છે. રાઈટ. સાચાને કોઈ તકલીફ નથી, ખોટાને ઊંઘ હરામ કરી દઈશ એમ એમણે કહેલું. વાહ. એટલે બહુ સાચી વાત છે, બહુ સ્ટ્રિક્ટ ઓપન ચેલેન્જ. ઓકે. અને ડેટ પણ આપી દીધી હતી કે 30 સપ્ટેમ્બર તમારી છે, 1 ઓક્ટોબર મારી છે, હજી ચેતી જાજો. અચ્છા, એટલે પેલા બધાને ઇન્ફોર્મ બી કરેલું હતું. વારે વાહ. ઓકે ઓકે. એટલે આ એક્સપિરિયન્સ છે મારો. રાઈટ રાઈટ રાઈટ. બરાબર છે, બરાબર. પણ બહુ સારી વસ્તુ છે કે ભાઈ આ જાતના એક આપણા લીડર આપણે મળ્યા છે અને દેશના ભલા માટે એ ઓપન ચેલેન્જ સાથે વાત કરે છે અને ટાઈમ પણ આપે છે તમને. બરાબર છે, બરાબર. પછી પણ જો આપણે ન સુધરે તો એ આપણો વાંક છે. એકચ્યુઅલી આવું બધું એક ચેલેન્જ થઈ જતું હશે એક જ્વેલર્સ બિઝનેસ માટે, જે સ્મોલ સ્કેલ ઉપર હોય અથવા તો મીડિયમ સ્કેલ ઉપર હોય, કે આવું જે ટેક્સના નિયમો બદલે તો એને અપ્લાય કરવા માટે થોડુંક ટફ પડતું હશે એમને. તો આઈ થિંક એમાં ઘણી બધી હવે સોશિયલ મીડિયા ઉપર બી ઘણું બધું અવેલેબલ થાય જ છે. જેવા કોઈ નવા કાયદાઓ આવે છે તો એને કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું, એ બધાની ટ્રેનિંગ પ્રોસેસ બી થતી જ હોય છે. તો હવે થોડુંક ઇઝી થઈ ગયું છે પ્રીવિયસ યર કરતાં કે એને બિઝનેસમાં કરવું. ઓકે અંકલ, તો હવે આપણે એક વાત કરીએ કે જેમ ગોલ્ડનો રેટ છે, કે જેમ સિલ્વર છે, ગોલ્ડ છે, તો આ જે પ્રિસિયસ મેટલ છે એનો જે રેટ જે હોય છે એ રેટ કઈ રીતે ડિસાઇડ થાય છે અને જે ફ્લક્ચ્યુએશન થાય છે ઘણી વખત થોડા જ સમયની અંદર એકદમથી હાઈ થઈ જાય અને એ હાઈ લેવલથી પાછું થોડાક સમયમાં ડાઉન બી થઈ જાય છે. તો આટલું બધું ફ્લક્ચ્યુએશન શા માટે થાય છે? સોનાનો સંબંધ છે ને ડાયરેક્ટ ઇકોનોમી ઉપર છે. ઓકે. અને વર્લ્ડ ઇકોનોમી ઉપર આધાર રાખે છે. બરાબર. ખાલી ઇન્ડિયાની કે ઇન્ડિયાને અસર કરે એવું નથી. દુનિયાની રાજકારણ, અમેરિકાની ચૂંટણી હોય, યુકેની હોય, આ હોય, તો એની અસર પણ સીધે સીધી ઇકોનોમી ઉપર થાય છે ને એ ઇકોનોમીને કારણે
ગોલ્ડના ભાવમાં અસર થતી હોય છે. રાઈટ છે, રાઈટ છે. એટલે રાજકારણી પછી ચૂંટણી આ બધી પ્રક્રિયાઓ એને ઇફેક્ટ કરતી હોય છે. ઓકે. ત્યાર પછી અત્યારે આપણે જોઈએ છે યુદ્ધની અસર છે. બરાબર છે. યસ. તો એ યુદ્ધની અસર પણ આપણી સોના ચાંદીને અસર કરતું હોય છે, બુલિયન માર્કેટને. ઓકે. ઓકે. હમણાં જ આપણે જોયું કે ઇઝરાયલ અને ઈરાનની જે વોર ચાલુ થઈ છે, હાજી. પણ જે અપેક્ષાઓ હતી એના કરતાં રિવર્સ એન્ટ્રી આવી. 28 હું ન ભૂલતો તો 28 ફેબ્રુઆરીના પહેલો બોમ્બાર્ડમેન્ટ થયો, શનિવાર હતો, અને એમ થયું કે સોમવારના જે માર્કેટ છે ને બ્લાસ્ટ થશે. એ બ્લાસ્ટની જગ્યાએ રિવર્સ થઈ. ઓકે. અને એ રિવર્સ થતી આજે ઘણો બધો રિવર્સ થઈ. બરાબર છે. એટલે ક્યારે શું થશે એ હજી સુધી જેમ આપણે જીવન અને મૃત્યુનું આપણે શોધી નથી શક્યા ને, એવી ને એવી જો હાલત હોય ને તો સોના ચાંદીના ભાવની છે. બરાબર છે. કે કાલની કોઈ કહી નથી શકતું કે શું થશે. ઓકે. નો ડાઉટ સોનું અને ચાંદી પ્રેશિયસ મેટલ છે, એનો સ્ટોક લિમિટેડ છે, વધવાની શક્યતાઓ કોઈ છે નહીં, સિવાય કે જેમ લેબગ્રોન ડાયમંડની શોધ થઈ એમ લેબગ્રોન ગોલ્ડ ને લેબગ્રોન સિલ્વર થાય એની વાત અલગ છે. અધરવાઇઝ આ સોનું ચાંદી ઉપરનો ભરોસો અને એની વેલ્યુ ક્યારે પણ ક્રેશ નહીં થાય. ઓકે. લોંગ ટર્મની અંદર ઓલવેઝ જે હાઈપ ઉપર પહોંચ્યું એના કરતાં વિશેષ આગળ વધે. બરાબર છે. એ સાથે ઇન્ડસ્ટ્રીયલ પણ ડિમાન્ડની પણ એક અત્યારની વાત ચાલે છે. બરાબર. કે જે સિલ્વર છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે પણ બહુ આપ જઈ શકે. ઓકે. એટલે આ યુદ્ધ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી જે અત્યારની સિચ્યુએશન છે અપડાઉનની એ કન્ટિન્યુ રહે એવી હું માનું છું. ઓકે. એટલે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ બી એવી મહામારી કહી દઈએ, કોઈ એવી ઇવેન્ટ કહી દઈએ આપણે, જેના કારણે ગોલ્ડ અને સિલ્વર ઉપર રેટ પર ફ્લક્ચ્યુએશન થાય છે, તો આવા સમય ઉપર એઝ અ વેપારી, એઝ અ બિઝનેસમેન, એમને શું ધ્યાન રાખવું જોઈએ કે આ એકચ્યુઅલી અટ્રેક્શનનો બી પોઈન્ટ થાય કે આપણે સારો પોઈન્ટ છે, વધારે કમાઈ લઈએ, અથવા તો જેમ MCX ને બધું થતું હોય છે, તો થોડુંક તમે એના ઉપર મને દ્રષ્ટિકોણ આપો. લોકલ વેપારી જે આપણે કહીએ ને આપણે, એ પોતે પોતાના જે સ્ટોકને હંમેશા નજર સમક્ષ રાખવો જોઈએ, સ્ટોકને મેન્ટેન કરવો જોઈએ. આજે દાખલા તરીકે 4 લાખ ચાંદી થઈ ગઈ તો સ્ટોકને ગાળી અને વેચી ન નખાય આપણાથી. ઓકે. અને ચાંદી ₹1,00,000 થઈ તો આપણે વધુ બીજો આપણે સ્ટોક લઈ લઈએ, રૂપિયા પડ્યા છે ને, એવું પણ ન કરવું જોઈએ. બરાબર. જે અત્યારે આવી સિચ્યુએશનની અંદર સ્ટોકને મેન્ટેન કરો. તમે જેટલું તમે આઉટપુટ હોય તમારું એટલું ઇનપુટ કરો. બરાબર છે. એને બેલેન્સ જાળવી રાખો. એનો મતલબ એવું સમજુ કે જેટલું વેચાય છે એટલું જ તમે સામે ખરીદી લો. ઓકે. ઓકે. ઓવર એક્સેસ તમે અત્યારે કોઈ પણ જાતનું આવા સંજોગોની અંદર ન કરાય, એ નુકસાનકારક બને. સમજી ગયો. ઓકે. એની સાથે સટ્ટો અને MCX થી દૂર રહેવું જોઈએ. બરાબર. વેપારીએ ક્યારે પણ સટ્ટો ન રમવો જોઈએ કે MCX ની લાલચમાં ના આવવું જોઈએ. ઓકે. આ હમણાં ચાંદીના સટ્ટાની અંદર ઘણા બધા લોકો, આપણા ભાઈઓને અસર થઈ છે એવું સાંભળ્યું છે. અચ્છા. તો આપણે એનાથી દૂર જ રહેવું જોઈએ. અને ખરેખર તો એ રમવું જ ન જોઈએ, કરવું જ ન જોઈએ. બરાબર છે. બરાબર. જો સમજદારી ન આવે, ન હોય તો એનાથી દૂર રહેવું આપણા માટે હિતાવ છે. બરાબર. અને સ્ટોકને ઓલવેઝ મેન્ટેન કરવો જોઈએ આપણે. બરાબર. કારણ કે મેં તો 1987 હન્ટ ભાઈઓનો ખેલો જોયો. ઓકે. એટ ધેટ ટાઈમ ₹19 ચાંદી હતી, એ 19 વાળી 87 થઈ હતી. ઓહો. ડાયરેક્ટ 1987. ઓહો. અને 87 વાળી પાછી 21 થઈ. અચ્છા. આ કેટલો સમયગાળો હશે? 1980 within 15 days. 15 daysમાં? 15 days. અરે બાપરે. ઓહો. ઓકે. પણ ત્યારે જે હતો ને એ બે ભાઈઓનો ખેલો હતો. એ લોકોએ નક્કી કર્યું હતું કે વિશ્વની બધી ચાંદી હું એકલો ખરીદી લઉં. એ સટ્ટો હતો એનો. ઓકે. બરાબર. ત્યારે અત્યારની પોઝિશન એ નથી. બરાબર છે. આજે 2 લાખની ચાંદી લેવાવાળી બધી જ બેંકો છે, બધા દેશ છે. એટલે સાચી ઇન્ડસ્ટ્રીની પણ એટલી જ ડિમાન્ડ છે. બરાબર છે. એટલે આ સાચી ડિમાન્ડ છે. ઓકે. અને એની સામે જે પુરવઠો છે, સ્ટોક છે, એ ઓછો છે. બરાબર છે. બરાબર. એટલે ઓલવેઝ અપ જાય. ઓકે. બરાબર છે. હવે અત્યારે આખી વોરની પરિસ્થિતિની અંદર શું બન્યું છે કે બધા
બિઝનેસ ઠપ થઈ ગયા છે, ઇકોનોમી ઠપ થઈ ગઈ છે. ઓકે, ડોલરનું કાંઈ અત્યારે નક્કી નથી શું થશે. બરાબર છે, બરાબર છે, ક્રિપ્ટોનું કોઈ ઠેકાણું નથી. બરાબર છે. આ સંજોગોની અંદર અત્યારે જે છે ક્રૂડને જ લોકો જુએ છે અને ક્રૂડ તરફ બધા વળ્યા છે. 70 થી 120 ક્રૂડ થયું છે. ઓકે, એટલે ઇન્વેસ્ટરો જે છે એ બાજુ વળ્યા છે અત્યારે. બરાબર. પણ જેવી વોર પૂરી થઈ અને આજે પણ આપણે જોઈએ છીએ, ખાલી ટ્રમ્પ એમ કહે છે કે 10 દિવસ સુધી હવે અત્યારે કોઈ અમે એટેક નહીં કરી, આવી જાહેરાત થાય તો $100-200 ગટવત થઈ જાય છે. બરાબર એટલે દરેક એક એના સેન્ટેન્સથી ઓકે, માર્કેટને ઇફેક્ટ કરે છે. બરાબર છે, બરાબર. એટલે અત્યારે એવી સળગતી માર્કેટથી દૂર રહેવું, આપણે દાજી ન જાય એ ધ્યાન રાખવાનું. બરાબર છે, બરાબર છે. અને જે કસ્ટમર્સનું બી એવું માનવું હોય છે, કદાચ આપણે અગર એમને બી થોડુંક એક નજરિયો આપણે એમને બી આપી દઈએ કે સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે, કેમ કે જે ભાવ વધે છે, જે પ્રોફિટ કમાવાના છે, તો એ બટ વર્ષોથી સેફ હેવન કહેવામાં આવે છે ગોલ્ડ અને સિલ્વરને, કે એમાં આપણે જે ઇન્વેસ્ટ કરશું એમાં આપણા પૈસા નહીં તૂટે. તો એ ઉપર તમે અગર શોર્ટમાં કાંઈ 2 શબ્દ કહી શકો કે કસ્ટમર્સને શું ધ્યાનમાં રાખવું જોઈએ, કે કયા ભાવે લેવું જોઈએ અને કયા ભાવે વેચવું જોઈએ કે રાખવું જોઈએ, થોડુંક તમે એના ઉપર કહો. કસ્ટમરને માટે વેપારીની ભૂમિકા એટલી જ છે કે ક્યારે પણ એને લાલચમાં ફસાવાનો નહીં. બરાબર છે, બંધાવાનું નહીં. બરાબર. કે તમે લઈ લ્યો, ભાવ વધશે. ઓકે, એ સ્પષ્ટ કહેવાનું આ માર્કેટ છે, ખૂબ જ અપડાઉન છે. બરાબર છે. તમારું મન, તમારી સોચ એમ કહેતી હોય કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો હું બજાર ભાવે ઇન્વેસ્ટમેન્ટ કરાવી આપું. બરાબર છે. પણ હું કહું છું કે વધી જ જશે માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, આવું લાલચ નહીં આપવાની આપણે. બરાબર છે. આપણે ન્યુટ્રલ રહેવાનું. ઓકે, કારણ કે આપણા વચન ઉપર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એક છે ટ્રસ્ટ હોય છે એમને, રાઈટ છે. અને એ ટ્રસ્ટ ક્યારે પણ આપણા પર તે એનો ઓછો ન થવો જોઈએ, એ આપણે બરાબર ધ્યાન છે. રાખવી જોઈએ. ઓકે, બરાબર છે. બાકી લોંગ ટર્મની અંદર દરેક જણા સોના ચાંદીમાં જે કંઈ રોકાણ કરશે આજના ભાવે પણ એ બરાબર. કમાશે. એ હું અહીંયાથી કહું છું. બરાબર છે, પણ જો કાલની તમારી અપેક્ષા હોય તો બીજા 10,000 ઘટીએ જાય. બરાબર છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે દરેક કસ્ટમરે જે એમની પાસે ફંડ છે એમાંથી એમને થોડું જે બી રેટ ચાલતો હોય પણ એ રેટ ઉપર એમને ઇન્વેસ્ટ કરવું જોઈએ અને પોતાની પાસે સેવ કરવું જોઈએ, ન કે 10 દિવસ કે 15 દિવસમાં પાછું વેચી નાખશું. ના, એ દ્રષ્ટિકોણથી એમાં 10 દિવસે મને ફાયદો થશે હા, એ ગણતરી એ ન ખરીદે. બરાબર છે, પણ લાંબા ટાઈમ માટે લાંબા ઇન્વેસ્ટ time. કરવા માટે. ઓકે. અને હું તો એટલે સુધી કહીશ કે દરેક પરિવારે જ્યાં દીકરીનો જન્મ થાય ને તો જે એની પોઝિશન હોય ને એ રીતે એવરી મંથ જે ભાવ હોય 1 ગ્રામથી કરીને 10 ગ્રામની જે એની કેપેસિટી પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટ સોનામાં કરવું જોઈએ. ઓકે, દીકરી જ્યારે 20 વર્ષ થશે, લગ્નનો એનો સમય આવશે, ઓકે, ત્યારે લગ્નનો ખર્ચો અને એના દાગીના બધું એ રકમમાંથી એનું થઈ જશે, બહુ એ સરસ. ઇન્વેસ્ટમેન્ટમાંથી થઈ બહુ જશે. સરસ, બહુ સરસ. આ ખૂબ જ જરૂરી છે. અને મહારાષ્ટ્રની અંદર આ નિયમ છે. અને ઓકે. લોકો આ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓકે, તો હું તો એ સલાહ દઈશ કે બધાએ આ જાતનું વિચારવું જોઈએ. વારે વાહ, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. અંકલ, હવે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈ રહ્યા છીએ, તો લાસ્ટ હવે તમને હું ક્વિક ફાયર આપણે એક રાઉન્ડ રમશું, જેમાં તમને મને થોડું સ્પીડમાં આન્સર દેવું છે અને શોર્ટમાં હું તમને ઓપ્શન આપીશ, તમારે એમાં જવાબ દેવાનો છે. સો શેમાં તમને વધારે પ્રોફિટ માર્જિન દેખાય છે, ગોલ્ડ, સિલ્વર કે ડાયમંડ? ગોલ્ડ. મેકિંગ ચાર્જીસ હાઈ હોવા જોઈએ કે લો હોવા જોઈએ? રિઝનેબલ. મોર પ્રોફિટ કે મેક્સિમમ ટર્નઓવર? ટર્નઓવર. હોલમાર્ક કે ડિઝાઇન? હોલમાર્ક. સેલ્સ બાય ઓનર કે સેલ્સ પર્સન? પર્સન. ઓકે, થેન્ક યુ સો મચ અંકલ, તમારા આન્સર્સ બહુ જ સરસ અમને મળ્યા. અને આજના પોડકાસ્ટથી આપણે જે શરૂઆત કરી છે કે અગર હું મારી વાત કરું તો ધ આભૂષણ શોથી મેં એક એવી શરૂઆત કરી છે કે દરેક જ્વેલર્સ ભાઈઓને, આવનારી પેઢીને અને તમારા જેવા જેટલા બી આ એક જનરેશન્સ ચેન્જ થઈને જેને ઓલમોસ્ટ 25, 30, 40, 50 યર્સ આ બિઝનેસમાં જેમણે આપ્યા છે એને અમે આ એક માધ્યમથી જોડીએ અને હું એમની સુધી પહોંચી શકું
એ મારા સુધી પહોંચી શકે, જેથી કરીને એમનો જે એક્સપિરિયન્સ છે એ નેક્સ્ટ જનરેશનને મળે અને દરેક લોકલ જ્વેલર્સ જે છે એને, જેમ તમે ઘણી બધી સરસ આજે વાતો અમને કરી છે કે જેનાથી એ ઇન્સ્પાયર થાય, Yeah. ના કે નીકળી જાય. તો મારો જે એક પ્રયાસ હતો એમાં તમે 4 ચાંદ મૂક્યા છે આજે, અને થેન્ક યુ સો મચ, તમે તમારો પ્રિશિયસ ટાઈમ મને આપ્યો, અને હોપફુલી કે આપણે આનાથી બી વધારે સારી રીતે નેક્સ્ટ ટાઈમ બી કરી શકીએ નવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો આપને આ પોડકાસ્ટ સિરીઝ કેવી લાગી, જેમાં જ્વેલરી બિઝનેસ રિગાર્ડિંગ જગદીશભાઈ ઝવેરી એ ઘણા બધા એક્સપિરિયન્સ શેર કર્યા, આટલી બધી મહેનત કરી છે, આટલા બધા સંઘર્ષો, ચેલેન્જ ફેસ કર્યા છે, જે જ્વેલર્સ બિઝનેસના એક પાછળની પેઢી છે. તો આ પેઢીનું જે ચેલેન્જ હતું એ આપણે એમના સાથે આપણે ડિસ્કસ કર્યું, એમને સમજાવ્યું કે શું ચેલેન્જ ફેસ કરીને આજે આ ઇન્ડસ્ટ્રી અહીંયા ઊભી છે, અને હજી બી આ બિઝનેસને એક નેક્સ્ટ લેવલ ઉપર એક લોકલ જ્વેલરી સ્ટોર લઈ જઈ શકે છે. તો તમને કેવું લાગ્યું આ પોડકાસ્ટ? અગર તમે આખા પોડકાસ્ટથી તમને કાંઈ બી તમારા સજેશન્સ છે તો તમે કમેન્ટ કરી શકો છો. તમે તમારા ફ્રેન્ડ્સ અને ખાસ જેટલા બી જ્વેલરી સ્ટોર છે એને તમે આ પોડકાસ્ટના વિડીયો શેર કરજો, લાઈક કરજો, અને આવનારા આવા જ બધા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.